नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 272 ग्रहित અને અગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ શું છે? કયું મિથ્યાત્વ પહેલું છૂટે? સૌથી પહેલા મિથ્યાત્વની ચર્ચા કરી. મિથ્યાત્વ શબ્દનો અર્થ શું છે? મિથ્યા એટલે ખોટું અને ત્વ એટલે પણું. ખોટાપણું એનું નામ મિથ્યાત્વ છે. અને એ ખોટાપણું આત્માના 3 ગુણોની મુખ્યતાથી છે: શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. શ્રદ્ધાનું ખોટાપણું એનું નામ મિથ્યા દર્શન, જ્ઞાનનું ખોટાપણું એનું નામ મિથ્યા જ્ઞાન અને ચારિત્રનું ખોટાપણું એ મિથ્યા ચારિત્ર. આ રીતે મિથ્યાત્વના 3 અર્થ છે: મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. એમાં 2 ભેદ બતાવ્યા, ગ્રહિત અને અગ્રહિતના. ગ્રહિતનો અર્થ ગ્રહણ કરેલું મિથ્યાત્વ આ ભાવમાં, અને અગ્રહિત એટલે ગ્રહણ ન કરેલું મિથ્યાત્વ એટલે અનાદિકાળથી જે ચાલી રહ્યું છે એ. તો એમ કરીને આ 3ના 2 ભેદ રૂપે આ કુલ મળીને 6 ભેદ થાય છે: ગૃહિત મિથ્યા દર્શન, ગૃહિત મિથ્યા જ્ઞાન ને ગૃહિત મિથ્યા ચારિત્ર. અગૃહિત મિથ્યા દર્શન, અગૃહિત મિથ્યા જ્ઞાન અને અગૃહિત મિથ્યા ચારિત્ર. એ 6 ભેદ પર અહીંયા ચર્ચા કરી છે. સૌથી પહેલા એ બતાવે છે ગૃહિત મિથ્યાત્વ. કારણ કે ગૃહિત મિથ્યાત્વ એ અગૃહિત મિથ્યાત્વને પુષ્ટ કરવા વાળું છે. જેમાં જેમ ઝાડનું દ્રષ્ટાંત લીધું હતું કે ઝાડ જે ઉગે છે તો પોતાના કારણે, પણ બીજ રોપ્યું એટલે વૃક્ષ ઉગ્યું. પણ એમાં જે પાણી પાયું, ખાતર નાખ્યું, એને સૂર્યનો પ્રકાશ મળ્યો, એને યોગ્ય એવી હવા મળી, આ બધા બહારના જે કારણો છે એ ઝાડને ઉગવા માટે એને પોષણ આપી રહ્યા છે. તો એવી રીતે શરીરમાં એકત્વ બુદ્ધિ તો પડેલી જ હતી, અને એકત્વ બુદ્ધિને વધારે પુષ્ટ કરી મમત્વ બુદ્ધિનો ભાવ પડેલો જ હતો, અને એ ભાવને ગૃહિત મિથ્યાત્વએ વધારે પુષ્ટ કરી. એટલા માટે ગૃહિત મિથ્યાત્વ એ સૌથી વધુ ખતરનાક છે અગૃહિત મિથ્યાત્વ કરતાંય તે. કારણ કે ગૃહિત મિથ્યાત્વ ના ગયા વિના, એના છૂપ્યા વિના અગૃહિત મિથ્યાત્વને છોડવાની વાત સાંભળવાની પણ રુચિ થતી નથી. જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ ન છૂટે ત્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ નો જે ઉપદેશ હોય ને એ પણ ન રૂચે. એટલે જો એવો ઉપદેશ આપવામાં આવે કે તમે આ શરીરમાં એકત્વ છોડો, હવે શરીરમાંથી એકત્વ છોડાવવાનો ઉપદેશ આપ્યો તો પછી જે શરીર સંબંધી જે કાળજી રાખવાની છે કે તમે નીચે જોઈને ચાલો, કે તમે અભક્ષ વસ્તુનું ભક્ષણ ન કરો, કે એ બધું આ શરીર જો મારું છે જ નહીં તો પછી એના માટેના આટલા બધા વિચારો કેમ? એટલે ગૃહિત મિથ્યાત્વ એ વાતને બતાવે છે કે અગૃહિત મિથ્યાત્વ ને સમજવા માટે પેલા તમે ગૃહિત મિથ્યાત્વ જો છૂટેલું હશે, એટલે કે સાચા દેવશાસ્ત્ર અને ગુરુનો યથાર્થ નિર્ણય જો હશે તો જ ગૃહિત મિથ્યાત્વ છૂટશે. ગૃહિત મિથ્યાત્વ આ ભાવમાં ગ્રહણ કર્યું છે જે માતા પિતા થકી, સમાજ થકી, અને સૌથી વધારે ખતરનાક કે કુળ ગુરુઓ થકી પુષ્ટ થાય છે. કૃપાળદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ ગાથા બતાવી છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. જે આત્મજ્ઞાની હોય એ જ મુનિ હોય. મુનિ પદ આત્મજ્ઞાન વિના હોતું નથી. હવે અહીંયા 2 વસ્તુ છે કે એક તો પૂરેપૂરી શરીરની ક્રિયા, અને એના ઉપર જ એટલું જોર છે જે ક્રિયા ઉપરથી તો દ્રષ્ટિ હટ્યા વગર આત્મજ્ઞાન થતું નથી.
અને જેવી રીતે લોકના જે પદ મળે છે એવી રીતે આ પદ પણ એવી રીતે માની લીધું કે જેમ કે શરીરની ક્રિયા કરતા જઈએ તો આપણને એ પદ મળે. જેમ કે પેલા તમે અણુવ્રત અંગીકાર કર્યા, પ્રતિમા ધારણ કરી, જેમ જેમ જેને જેને દીક્ષા લેવાનો ભાવ હોય તો એના માટે સૌથી પહેલા એને એ કહેવામાં આવે કે તમે મહારાજ સાહેબ કે મહાસતીજીના સંઘમાં થોડા દિવસ રહો. 2 મહિના 4 મહિના તમે ત્યાં રહો. એ 2 મહિના 4 મહિના ત્યાં રહેવાનું શા માટે? ત્યાં એ જે શીખાડે છે ત્યાં એ જ શીખાડે છે કે બહારની ક્રિયા સાધુઓ આવી પાળતા હોય છે. આવી રીતે જોઈને ચાલવાનું, આ વસ્તુ આમ મૂકવાની, આમ લેવાની, એ જ બધું શીખવાડે. પણ અંતરમાં જે પરિણતિ આત્માની જે નિર્મળ થવી જોઈએ એ ઉપદેશ ક્યાંય નથી. અને એટલા માટે ગૃહિત મિથ્યાત્વ ત્યાં વધારે પુષ્ટ થાય છે. કારણ કે માન્યતા એમ દ્રઢ થઈ ગઈ છે કે અમે મહાવીર ભગવાન જે માર્ગે ચાલ્યા હતા એ જ માર્ગ પર ચાલી રહ્યા છીએ. મિથ્યાની વખતે આ જ ભાવ હોય છે. હવે મહાવીર ભગવાનના માર્ગે જે શાસ્ત્રોમાં જે 4 વાત બતાવી પોતાને એમાંથી જ માનતા હોય. જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી પોતાને શ્રાવક શ્રાવિકા માને છે. જ્યારે દીક્ષા લીધી પોતાને સાધુ સાધ્વી માને છે. અહીંયા શાસ્ત્રોમાં 4 વાત બતાવી: શ્રાવક, શ્રાવિકા, મુનિ અને આર્જિકા. તો શ્રાવક શ્રાવિકા પણ સમ્યક દ્રષ્ટિ હોય અને મુનિ આર્જિકા પણ સમ્યક દ્રષ્ટિ હોય. જો 4થા 5મા ગુણસ્થાન વર્તી તો શ્રાવક શ્રાવિકા, અને આર્જિકા હોય તો 4થું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન વધારે, 5મું ગુણસ્થાન. અને જો મુનિ જ હોય તો પછી એ 6થા ગુણસ્થાનથી નીચે તો હોય જ નહીં. જેને નમોકાર મંત્રમાં નમસ્કાર કર્યા છે એ 6થા ગુણસ્થાનથી નીચે ન હોય. અને 6થા ગુણસ્થાનનો અર્થ એ છે કે જે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ કશાયનો જેમને અભાવ થયો છે, જેમણે આ પદ લીધું નથી, પોતામાં સ્થિર થવાથી એ પદે સહજ આવી ગયા છે. 2 વાતમાં ફરક છે. તો એ પદ માટે નો વિચાર કરવો, એ પદની તૈયારી કરવી, અને બીજું એ છે કે એ પદ સહજ પ્રગટ થવું પોતાના પુરુષાર્થના બળ પર. એટલે જો ઉપયોગ ડાયવર્ટ થઈ જાય કે મારે સાધુ પદે જવું છે તો સાધુ થઈ જ ન શકે. સાધુ કોણ થાય છે? જેનો ઉપયોગ આત્મામાં એવો સ્થિર રહે છે એ સાધુ થઈ જાય છે. સાધુ થવા માટે થઈને સહજ વિસ્મૃતિ થઈ જાય છે કે જે ઘર, પુત્ર, પત્ની, પરિવાર જે પેલા વારંવાર વિચારોમાં આવતા હતા હવે એ વિચારોમાંથી નીકળતા જાય છે. અને વિચારોમાંથી એટલા માટે નીકળતા કારણ કે અંતરનો આનંદ જ એટલો આવતો હોય કે એ આનંદના કારણે પોતે એમાં જોડાઈને રહે છે. બહાર જવાનો ભાવ જ આવતો નથી. જેવી રીતે વિષયના ભોગોમાં પણ જે લપેટાયેલા હોય છે એને ધર્મના વિચારો ક્યારેય આવતા નથી. એવી રીતે આત્મામાં પણ જે લીન થયા છે એને સંસારના વિચારો આવતા નથી. અને એ સાધુ દશા સહજ પ્રગટ થાય છે. એ સાધુ દશા પ્રત્યેની જે શ્રદ્ધા અને એમ માનવું કે આ પદ એ મુનિ પદ છે. આપણને એક ભય લાગે છે કારણ કે આપણી દ્રષ્ટિ એવી છે કે 12માં આટલું તો પાળે છે, સફેદ કપડા અંગીકાર કરી લીધા, ત્યાં કુંભના મેળામાં નાગા બાવાઓ પણ હોય, કપડા જ નથી પહેર્યા. પણ અંદર જે વૃત્તિઓ પડેલી હોય છે એ વૃત્તિઓ અંદરથી છૂટી નથી હોતી. અને એ વૃત્તિઓ કપડાં બદલવાથી નથી છૂટતી, કપડાં છોડવાથી પણ નથી છૂટતી. મુનિવર રામસિંહે પાહોડ દોહામાં આ કુબુરોના સ્વરૂપને વધારે સ્પષ્ટ કરવા માટે સાપનું દ્રષ્ટાંત આપ્યું છે. સાપની કાચળીનું, કાચળી હોય ને પરિચય, જેવી રીતે સાપ ઉપરથી કાચળીને છોડી દે છે પરંતુ અંદરના ઝેરને છોડતો નથી, એવી રીતે સાધુ બહારથી કપડા તો છોડી દે છે પણ અંદરથી મિથ્યાત્વના ઝેરને છોડતા નથી. અને જેનું પોતાનું જ મિથ્યાત્વનું ઝેર છૂટ્યું ન હોય એ બીજાના મિથ્યાત્વને કેવી રીતે છોડાવી શકે? જે પોતે જ અજ્ઞાન દશામાં છે, બીજાને જ્ઞાની કેવી રીતે કરી શકે, બનાવી શકે? જ્યારે સમ્યક દર્શનની ચર્ચા ચાલતી હોય કે જે પોતાને આત્મા માને તે સમ્યક દ્રષ્ટિ છે, શરીરથી પોતાને જુદો માને તે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શન મને પ્રગટ થઈ ગયું છે, એવું આ ભારત દેશમાં માનવા વાળા કેટલા લોકો હશે? એવો
5-10 જણા તો હશે ને જે એમ માનતા હશે કે હું સમ્યક દ્રષ્ટિ છું. માનવા વાળા, હોવા વાળા નથી કેતો, પોતાને એમ માનતા તો ઘણા હશે, 5-10 હજારો જીવ છે. મુંબઈમાં હજારો જીવ છે જે પોતાને સમ્યક દ્રષ્ટિ માને છે. કેમ ખબર છે? કારણ કે મુંબઈના અંદર કેટલા સાધુ સાધ્વી છે અને પોતાને માને છે કે નહીં. હવે પોતાને 6ઠા-7મા વાળો માન્યો તો 4થા વાળો માન્યો કે નહીં? 4થાની તો ઉપર માન્યો, એટલે સમ્યક દ્રષ્ટિ તો માન્યો જ પોતાને. સમ્યક દર્શન 4થા ગુણસ્થાને પ્રગટે છે અને સાધુ કોનું 6ઠા-7મા ગુણસ્થાનનું નામ જાવ. પોતાને તો આ પદ વાળો માની લીધો એટલે નીચેના પદ વાળો તો અંદર આવી જ ગયો. બધા પોતાને જ્ઞાની માને છે અને એનો ભય છે કે આપણે તો જે પાપથી છૂટી શકતા નથી એ પાપને જેમણે છોડ્યા હોય એમના પ્રત્યે અહોભાવ, વિનયનો ભાવ, વંદનનો ભાવ આવવો જ જોઈએ એવું લાગે છે કે આપણે આટલા પાપમાં પડેલા. અહીંયા એ વાત બતાવી છે કે તમે જેને બહારની ક્રિયાની દ્રષ્ટિએ જોવો છો એ બહારની ક્રિયા તમને એ સમયની ક્રિયા જોઈ છે, તમે અંતરના પરિણામને જોયા નથી. કોઈ કવિ પણ જયારે ઊંચી કવિતાઓ હોય, સારી કવિતાઓ ગાતા હોય કવિ સંમેલનમાં, એમ લાગે ઓહો આના અંતરમાં હૃદયમાં કેટલું છે, કેવા ભાવો આવે છે, પણ એ ત્યાં જ તમને બરાબર લાગશે. જયારે એના ઘર સુધી તમે જઈને જો ને એના ઘરે જો તો એનું બધું વાતાવરણ જો, તો પાડોશી બનો તો ખબર પડે કે શું છે. તો એ કે દૂરથી તમે 5-10 મિનિટ માટે ત્યાં જઈ આવ્યા ને બસ પોતે બસ આરામથી એ મહારાજ સાહેબ બેઠા છે, તમને એમ જ લાગશે કે અરે કેવું સાધુનું સ્વરૂપ છે. પણ આની અંદરની પરિણતિ ને અંતરની ધારા કેવી ચાલે છે એ જાણતા જ નથી આપણે. અને એટલે પેલા તો માન્યતા જ એ થઈ ગઈ કે અમે સાધુ અને તમે ગ્રહસ્થ, અમે ધર્મી તમે પાપી, અમે મોક્ષે જવા વાળા તમે નરકે જવા વાળા, અમારું પરિભ્રમણ હવે અટકી જવાનું છે, તમારું પરિભ્રમણ ઘણું થવાનું છે, અમારે આશીર્વાદ આપવાના હોય, તમારે વંદન કરવાના હોય. આવા જ્યારથી દીક્ષા લીધી ત્યારથી આ ભેદ પડી જાય છે. અને એના કારણે શું થાય છે કે એના કારણે સાધારણ ગ્રહસ્થની ગતિ તો પાકી નથી બતાવી, પણ આવી દીક્ષા પાળનારાની નિયમથી અધોગતિ બતાવી છે. નિયમથી અધોગતિ બતાવી છે. પંચમ કાળમાં આવી રીતે ખોટું મુનિપણું પાળવા વાળા જીવ મરીને નરકે જશે. શાસ્ત્રનું પ્રમાણ છે. તમારે ક્યાં જશો એ નથી કીધું, કારણ કે તમે કોઈ સાથે ગુરુપદ અંગીકાર કરીને માયાચાર નથી કર્યો. આ સૌથી મોટો માયાચાર છે. લોકમાં કોઈ એવી રીતે ડોક્ટરનું પદ લઈને ડોક્ટરથી પછી ઊંચું પદ, એન્જિનિયરનું પદ, પછી મિનિસ્ટરનું પદ, કોઈ ને કોઈ એવા જેમ ઊંચા પદ ઉપર જેમ છળ કરે એની સજા એને મોટી મળે છે. આ તો એવું પદ છે કે જે સર્વોત્કૃષ્ટ પદ છે, જે દેવનું અને ગુરુનું પદ. હવે દેવ પદે તો પોતાને માને, પણ ગુરુ પદે પોતાને માન્યું. આ તો મોટું પદ પોતાનું માન્યું, પોતાને હું ગુરુ પદે છું એમ. તો આ પદે માનવું એ સૌથી મોટું મિથ્યાત્વ છે ને એનું ફળ નિયમથી અધોગતિ છે. બીજી વાત એ છે કે જે જીવને સમ્યક દર્શન નથી અને દીક્ષા લીધી છે એ જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે, અત્યારે આ કાળના મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી સાધુ મરીને વધારે પેલા 2 દેવલોકમાં જશે. એટલે અને ત્યાંથી મરીને નિયમથી એકેન્દ્રીમાં જશે. એકેન્દ્રી વધારે એ અને દેવ, અને પહેલા 2 દેવલોકના દેવોનો એ નિયમ છે કે મરીને એ એકેન્દ્રીમાં જન્મે જો સમ્યક દર્શન ન પામ્યા હોય તો. તહતે ચયથા વર્તન ધરે યો પરિવર્તન પૂરે કરે. છઠાળામાં કીધું ત્યાંથી મરીને સીધા જ એકેન્દ્રીમાં જન્મે છે. નામ એનું આ તપેશ્વરી સો રાજેશ્વરી સો નરકેશ્વરી એના જેવું આ થયું. આવી સ્થિતિ થાય છે. એટલે એ બાકી જીવોનું ખબર નથી ક્યાં જશે, પણ એ દેવો તો નિયમથી એકેન્દ્રીમાં જવાના છે.
આ જીવે જેટલા પાપ કર્યા છે ભૂતકાળમાં એનાથી વધારે પુણ્ય કર્યા છે, એનાથી વધારે પુણ્ય કર્યા છે. કારણ કે આ જીવ જેટલી વાર નરકમાં ગયો એનાથી વધારે ડબલ વાર સ્વર્ગમાં ગયો, આવો નિયમ છે. આ નિયમ છે. નરક ગતિમાં જેટલા વર્ષ એને વિતાવ્યા એનાથી ડબલ કાળ દેવ ગતિમાં વિતાવ્યા. વધારે હોય છે પણ ઓછામાં ઓછું કરી છે. ના, નિયમ ફિક્સ છે. ફિક્સ છે. જે 2000 સાગરોપમ વર્ષનું જે 10 પર્યાય મળે છે એમાં 1/3 પાર્ટ મળે નરકનો અને 2/3 પાર્ટ હોય દેવ ગતિનો. પછીનો જે 1/3 હોય એ પછી આ બધા એ થઈ ગયું 1/3 અને 2/3. આ બે ની કમ્પેરિઝન કરી, દેવ અને નરક નિયમ. બાકી તેર્યંશના ને બધા ભાવ જે પછી પંચેન્દ્રિય મનુષ્યના ભાવ ને એ બધા અલગ રાખો. દેવ અને મનુષ્ય ભાવ ને આપણે ગણીએ તો દેવ અને નરકમાં 1/3 પાર્ટ નરક ગતિનો હોય ને 2/3 પાર્ટ દેવ ગતિનો હોય ટાઈમ. જો 1 કલાકે નરકમાં રહ્યો છે તો 2 કલાકે દેવલોકમાં રહે. આના ઉપરથી એ વાત સિદ્ધ કરી છે કે નરકમાં ગયો તો કેમ ગયો? પાપ કરીને ગયો. અને સ્વર્ગમાં ગયો તો કેમ ગયો? પુણ્ય કરીને ગયો. એના ઉપરથી એ થયું કે આ જીવે જેટલા પાપ કર્યા એનાથી ડબલ પુણ્ય કર્યા છે. એટલે પુણ્ય કરવા એ દુર્લભ નથી, એ કોઈ મહાનતા નથી. ધર્મ કરવો એ મહાનતા છે. અને આ કપડા બદલી નાખવા એ ના તો ધર્મ છે ના પુણ્ય છે. ગૃહિત મિથ્યાત્વ નામનું મોટું પાપ છે. કારણ કે એમાં તમે પોતે માનો છો કે આજથી હું સાધુ થયો, બીજાને મનાવો છો કે હું સાધુ છું, અને એ અપેક્ષાનો ભાવ પણ ત્યાં પડેલો છે. એક મારા સાહેબને હું કહેતો કે અત્યારે તમને કોઈ પગે લાગે તો તમને ગમે છે કે ના? ડ લાગે તો કે તોય કઈ ફરક નથી પડતો. અચ્છા, હજી સુધી ફરક નથી પડતો. કોઈ તમને ગાળ દઈને જાય છે કે હા તો એમ લાગે કે આટલું પાળીએ છે તો એ ગાળ દે છે એટલે તરત પછી એટલે સુધી આવ્યા ક્યાંક ને ક્યાંક અટકાઈ જવાય છે કે કારણ કે પોતે માન્યતા એ પડેલી છે કે હું સાધુ છું, સાધુને આવું કેમ કીધું? સાધુ હોય તો સમજદર્શી સાધુ બને છે. હા, એકડા વિનાના મીંડા. સમ્યક દર્શન નથી તો એકડો નથી. ગમે એટલા મીંડા લગાવી દો, એ ચારિત્ર નથી. જે દીક્ષા અંગીકાર કરે એને હમણાં સમ્યક દર્શન તો હોય. હોય દીક્ષા અંગીકાર કરી અને સમ્યક દર્શન હોય. ભાવલિંગી સાધુની વાત કરી છે. બાકી તો આમ તો બાકી અત્યારે બાકી જે સાધુનું સ્વરૂપ જે નમોકાર મંત્રમાં આપણે નવકાર ગણીએ છીએ, નમો લોએ સવ સાહુણમ, એનો અર્થ એ કે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુ. નમો ઉપજ્જાયાણમ એટલે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ઉપાધ્યાય. નમો આઈરિયાણમ એટલે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મિનિમમ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી આચાર્ય. ભાવે લંગી હોય, સાધુ હોય એને સમ્યક દર્શન હોય. પ્લસ મતલબ બીજા બધા છે વગેરે સમ્યક દર્શન છે એટલે ખાલી પ્રેમ મુનિ બન્યા છે. પણ સમ્યક વગર સમ્યક દર્શન એ ગુણસ્થાન પહેલું છે. ગુણસ્થાન છે પહેલું છે એટલે એ ચોથું નથી. છઠ્ઠા 7મા નથી. ખાલી સાધુ બન્યા મુનિ બન્યા છે પણ એમાં સમ્યક દર્શન નથી એટલે પહેલા ગુણસ્થાન છે. ચોથે આવે એટલે સમ્યક દર્શન હોય તો જ આવી શકે. મુનિ વ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો તો પણ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. આવી જાય. આ ત્યારે છૂટી શકે જે જીવ ડેરાવાસી પરિવારમાં જન્મ્યો, કુળ પરમ કુળમાં, ત્યાં એમ માને છે કે બસ મૂર્તિ હોવી જોઈએ, ભગવાનના મૂર્તિ હોય, ભગવાનની મૂર્તિ આવી જોઈએ. સ્થાનકવાસીમાં જન્મ્યો, સ્થાનકવાસીને માને. દિગંબરમાં જન્મ્યો, દિગંબરને માને છે. કુળ પરંપરાથી જે માને છે એ સાચો જૈન નથી. કુળ પરંપરાથી નથી માનવાનું. મહાવીર ભગવાનને માનો એટલા માટે નહીં કારણ કે તમે જૈન કુળમાં જન્મ્યા છો. એટલા માટે મહાવીર ભગવાનને માનો કે હું રાગી દ્વેષી છું ભગવાન, અને આપ વિતરાગી છો, મને મારા કુળ સાથે કોઈ સંબંધ નથી.
મારો આત્મા અત્યારે આ છે, અને અત્યારથી માનો હું પશુ પર્યાયમાં પણ મારો જન્મ થાય, સિંહની પર્યાયમાં પણ જન્મ થાય, કે વાઘની પર્યાયમાં, બકરાની પર્યાયમાં, તો પણ ત્યાં હું રાગ દ્વેષ વાળો છું ને આપ વિતરાગી છો, તો મારા માટે બકરીની પર્યાયમાં પણ પૂજ્ય છો. ત્યાં મારું જૈન કુળ નથી, જૈન કુળના કારણે હું આપની પૂજા નથી કરતો. મોહમ્મદ પૈગંબર હોય પણ વિતરાગી છે તો એને પૂજી શકાય. મોહમ્મદ પૈગંબરની પણ પૂજા કરો જો તે વિતરાગી હોય, ને મહાવીર ભગવાનની પણ ન કરો જો વિતરાગી ન હોય. અને એ વાત છે પાછી કે મહાવીર ભગવાનની પૂજા નથી કરી જ્યાં સુધી વિતરાગી નથી થયા. આપણે એ જ કહીએ છીએ ને, મહાવીર ભગવાન એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી રાજમહેલમાં હતા તો કોઈ ભગવાનની પૂજા કરવા નતા જતા, ભગવાન માનીને વિતરાગી થયા. એવી રીતે રાજા મહારાજાઓ પણ થયા, જયારે બધા જ વ્યસનો સેવતા હતા પછી બધું જ છોડીને જ્ઞાની થયા અને સાધુ થયા, પછી પૂજા કીધી. એટલે પદ પર આવ્યા પછી એ પૂજ્ય છે. દ્રવ્યલિંગ લઈ લે વગર આત્મજ્ઞાન, ચોથા પુરુષોન વગર સમ્યક દર્શન વગર લઈ લે, દ્રવ્યલિંગ પાળે, તો એ આત્મજ્ઞાની થઈ શકે. થઈ શકે, એને આત્મજ્ઞાન થઈ શકે. જે જીવ પણ દ્રવ્યલિંગ એટલે પૂરેપૂરા 28 ગુણ પાળે. પહેલી વાત તો હા, જે પોતાને ફાવે એમ પાળે, એમ ફાવે એમ મન ફાવે એવી રીતે નહીં. કે જેમ કે મુંબઈ શહેરમાં આવી ગયા અને અહીંયા પછી એવી રીતે 25 વર્ષ રોકાઈ ગયા, 20 વર્ષ રોકાઈ ગયા, એવો નિયમ પાડ્યો જ નહીં કે સાધુ હોય તો એ 3 દિવસથી વધારે એક ગામમાં રોકાવાય નહીં, ગામ બદલી નાખવાનું હોય. અહીંયા તો બસ વર્ષો નીકળી જાય અને મન મનાવીને, જેમ મેં તમને કીધું ને કે આ ભાઈ ખલા પહેલું ગામ, ને પછી મસ્જિદ બંદર બીજું ગામ, ને પછી વીટી ત્રીજું ગામ, ને એમ કરીને બધા ગામ. ચોમાસું હોય તો બી 3 દિવસમાં બદલી કરવું પડે, છોડીને બાકીના કાળમાં 3 દિવસથી વધારે રોકાવું જોઈએ. બરાબર, ચોમાસાને હલાવવા. પણ અહીંયા કોઈ ઠેકાણા નથી. ચોમાસામાં વરસાદ ચાલતો હોય, ચાતુર્માસ ચાલુ નથી થયો, આ વરસાદમાં ચાલતા હોય. અને ખાસ કરીને પછી તો એટલા માટે કહ્યું હતું કે ચોમાસાના દિવસોમાં સાધુ વનમાં રહેતા, ને વનમાં જે કીડીઓ પણ હોય ને ત્યાં પણ ઘાસ ઉગી જતું. અત્યારે આપણે જોઈએ છે ઘણી જગ્યાએ, આમ ખેતરમાં તો ઘાસ હોય પણ કેડીઓમાં પણ થોડું ઘાસ ઉગી જાય, એટલા માટે. અને હવે ત્યાં મારા એમ કે અહીંયા તો કોઈ ઘાસ ઉગતું જ નથી, તો ચોમાસામાં ચાલો. આ ખાલી કેવા માત્ર છે. અત્યારે આમ પાણી ઉપર ન ચાલે, પાણીમાં ન ચાલે. અત્યારે પાણી તો વરસતું હોય તોય ચાલતા હોય, કારતક મહિનામાં કોઈ પાણી ન હોય, પણ કારતક મહિના સુધી ચાતુર્માસ ચલાવ્યું. આ ક્યારે થઈ? આવું ક્યારે થાય કે જયારે મશીનની જેમ દીક્ષા લઈ લીધી હોય ને, કે લેવી છે, જેમ બહારથી દીક્ષા લીધી ને આ નિયમ પાળવાનો છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, પછી આની સાથે આટલા 4 મહિના આ તારીખથી આ તારીખ સુધી આપણે એક જગ્યાએ રહેવાનું છે. એ પણ મશીનની જેમ પછી સમજણ નહીં. અને એમાં તમે સાધુનો અવિનય નથી કરતા. ખાસ વાત આ સમજજો, સાધુ પ્રત્યે અનાદર નથી કરતા. કારણ કે ઘણાને ભય લાગે કે હવે જો આવી રીતે કોઈ મહારાજ સાહેબ નીકળે છે અને મહારાજ સાહેબ ને પછી આપણે આમ હાથ જોડી દઈએ, મહારાજ સાહેબ ને હાથ જોડીએ તો વિનય કર્યો કહેવાય, ન જોડીએ તો અવિનય ન કર્યો કહેવાય. ચલો આમ ન કરીએ પણ આપણા ઘર સુધી આવી જાય પછી તો હાથ જોડી દઈએ ને. કોઈ સ્ત્રી માટે કોઈ પુરુષ રસ્તા પર દેખ્યો, પોતાના પતિ જેવો દેખ્યો, તો પણ એ પોતાનો પતિ નથી. અને પોતાનો પતિ જેવો પુરુષ પોતાના ઘરે પણ આવી જાય તો પણ પોતાનો પતિ નથી. એના માટે એ ભાવ તો આવે જ નહીં. પહેલી વાત, ભલે રસ્તા પર મળે કે ઘરે આવીને મળે. ખાસ વાત, કારણ કે તમે એ અભિનય નથી કરતા, તમે સાચા સાધુનો વિનય કર્યો. વિનય કર્યો. દુઃખ થશે પણ એ દુઃખ પેલો જે અવિનય જે છે ને એના બરાબરમાં દુઃખ કઈ નથી. આઈસીઆઈસીઆઈ બેંકમાં આ સત્ય ઘટના છે. એક વ્યક્તિ, ગરીબ વ્યક્તિએ 3,500 રૂપિયા આપ્યા જમા કરવા માટે, અને 3,500 7 નોટ હતી, 7 નોટ ડુપ્લિકેટ હતી, નકલી નોટ. ત્યાં પેલા કેશિયર ત્યાં ફાડી નાખી. હા ભાઈ, ત્યાં બેસી ગયા.
સાધારણ વ્યક્તિ હતા અને એણે કીધું કે મારી પાસે તો 100 નોટ હતી, 35 નોટો હતી, અને કોઈ ભાઈએ મને કીધું કે છૂટા જોતા છે, તો મેં એને છૂટા આપ્યા ને મને 7 નોટ આપી હતી. એમ હવે સમજ પડતી નથી એવી, તો એમણે આપી દીધા. તો ડુપ્લિકેટ હતી, આવી પાછી આપી દેવી હતી. પોતે ન લેવી તો કઈ નહીં, પણ પાછી તો આપી દેવી હતી, પણ નહીં લીધી. અને આ કર્યું એ યોગ્ય કર્યું. કેમ યોગ્ય કર્યું? કારણ કે ખોટી નોટ હતી, અને ખોટી નોટને પોતે સ્વીકારવી અથવા ખોટી નોટને આગળ ચલાવરાવી, આ બંનેમાં એક સરખો દોષ છે. ગુનો બની જાય. અને એટલા માટે બાકી એમાં એ 7 નોટને સાથે રાખી દેવામાં વાંધો કઈ નતો, આટલી પડી જ હતી ને. પણ આ 7ને ત્યાં રાખી દેવાનો મતલબ એ છે કે બાકીની જે હજારો નોટો પડી છે એનો અનાદર થઈ ગયો. હવે સાચું પણ પછી ખોટા ભેગું આવી ગયું. એટલે એ છે કે સાચું તે સાચું ને ખોટું તે ખોટું એવો ભેદ કરતા આવડવું જોઈએ. પોતાને નીચે નહીં માનો કે આપણે કોણ ભેદ કરવા વાળા. આપણી શું ઓકાત કે આપણે ભેદ કરીએ આ સાચા ના ખોટા. આપણે તો હાથ જોડો એમ નહીં. તમારી પાસે સમજ છે કે તમે નિર્ણય કરી શકો છો કે આત્મજ્ઞાનનું સ્વરૂપ આવું છે, સાધુનું સ્વરૂપ આવું છે. આટલો તીવ્ર કષાય જેનામાં હોય આને સાધુ ન કહેવાય. આવી આસક્તિના ભાવ હોય તેને સાધુ ન કહેવાય. સાધુ આવી ભૂમિ પર રહેતા નથી, સાધુ વનમાં વિચરણ કરે છે. સાધુ અંતર્મુહૂર્તે પોતાના આત્મામાં લીન થાય છે. વિધિન 48 મિનિટ, 48 મિનિટ પૂરી થાય એના પહેલા તો પોતાના આત્માનું ધ્યાન થાય. એનું નામ સાધુ. તમને 1 કલાક માટે કઈ સમજાવ્યું, 1 કલાક માટે સમજાવ્યું કન્ટિન્યુઅસ, તો એ સાધુ નહીં. 1 કલાક સુધી કન્ટિન્યુઅસ જેને પ્રવચન આપી દીધું એ સાધુ નહીં. 48 મિનિટથી વધારે પ્રવચન આપી દીધું એ સાધુ નહીં. કારણ કે 48 મિનિટથી વધારે 12 ના 12 રહ્યા, આત્મામાં ગયા જ નહીં, એટલે સાધુ પણ છૂટી ગયું. વિધિન રાત દિવસ બંને કોઈ પણ ટાઈમે 48 મિનિટ પૂરી થાય એના પહેલા આત્માની અંતરની સ્પર્શના થાય ને થાય. ભાવલિંગી સાધુ થાય જ. એનું નામ ભાવલિંગી, જેને થાય. લખતા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. પણ ઉપયોગ પૂરેપૂરો 12 માં રહ્યો તો ન થાય. હવે આ તો અંતર્મુહૂર્તે આત્મામાં જવાની વાત તો એક વારે ગયો હોતો નથી. અંતર્મુહૂર્ત એક વાર જેનો ઉપયોગ આત્મામાં જાય તે સમ્યક દ્રષ્ટિ, અને અંતર્મુહૂર્તે જાય તે મુનિ. જ્ઞાની અને મુનિ વચ્ચે આ અંતર છે. એક વાર પણ આત્મામાં ગયો એટલે જ્ઞાની, 4થું ગુણસ્થાન. અંતર્મુહૂર્તે આત્મામાં જાય તો 6ઠું 7મું ગુણસ્થાન. આત્મામાં હોય તો 7મું, અને આત્મામાંથી બહાર આવ્યા તો 6ઠું. એટલે એમ કહેવાય કે જ્ઞાની આત્મામાં જાય છે, પાછા બહાર આવે છે. આત્મામાં જાય છે મુનિ, આત્મામાં જાય છે, પાછા બહાર આવે છે. એટલે આ આત્મામાંથી બહાર આવ્યા 6ઠું, આત્મામાં ગયા એ 7મું, પાછા 7મામાંથી 6ઠામાં આવ્યા, પાછા 6ઠામાંથી 7મામાં આવ્યા. આ રીતે 7મા 6ઠા 7મા 6ઠામાં આમ ચાલે છે. એટલે એમ કહેવાય કે સાધુ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલે છે. અહીંયા સૌથી પહેલા એ બતાવે છે કે કુળ પરંપરાનો આગ્રહ નહીં રાખો. કુળ પરંપરા કે અમે જૈન કુળમાં જન્મ લીધો છે એટલા માટે જૈન મુનિ સાચા મુનિ હોય છે. જૈન કુળમાં જન્મ લીધો છે એટલા માટે વિતરાગી આ જૈનેન્દ્ર ભગવાન કે મહાવીર ભગવાન કે આદિનાથ ભગવાન એ સાચા ભગવાન છે, એમ નહીં માનો. કારણ કે શું થશે કે આ તમારી શ્રદ્ધા પછી આ ભાવ પૂરતી જ રહેશે. આવતા ભાવમાં મુસ્લિમ પરિવારમાં જન્મ થયો તો અલ્લાહ ને ખુદા એ જ સાચા છે એમ થઈ જશે. કારણ કે અત્યારે મોટા ભાગે એ જ જોઈએ છે કે જે કુળમાં જન્મ લીધો હોય મોટા ભાગે તો એ જ માનતા હોય. ક્રિશ્ચિયન કુળમાં જન્મ, નાનપણથી જે એને સંસ્કાર આપ્યા છે એ જ પ્રકારની એની માન્યતા છે. એવી રીતે જે ટેવાઈ ગયા છે, કોઈનામાં એવી હિંમત નથી આવતી કે એમાંથી બહાર નીકળીને વિચાર કરે કે આનાથી પણ બીજો કોઈ માર્ગ હોવો જોઈએ.
દોરા માત્રનો પરિગ્રહ શરીર પર હોય તો તે સાધુ નહીં. દોરા માત્રનો પરિગ્રહ, મુનિ દશા કાળ બદલાઈ જતા એનું સ્વરૂપ નથી બદલાઈ જતું. મહાવીર ભગવાનના કાળમાં દીક્ષા પાળવાની વિધિ અલગ હતી, અત્યારે પંચમ કાળ કળયુગ છે, અત્યારે દીક્ષાની પાળવાની વિધિ, મુનિ પાળવાની વિધિ અલગ છે. એમ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આત્મસિદ્ધિની 36મી ગાથામાં વાત કરી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. બે ગાથા આત્મસિદ્ધિ. માર્ગ ભેદ નથી, એક જ માર્ગ, રસ્તો એક જ માર્ગ. મહાવીર ભગવાને જેવી મુનિ દીક્ષા પાળી હતી એવી દીક્ષા જો આ કાળમાં કોઈ પાળે તો મુનિ, અને ન પાળી શકે તો મુનિ નહીં, ગ્રહસ્થ. ન પાળી શકે એવું બને એવું નથી કે ન પાળી શકે. ગ્રહસ્થ. બે વાત, બે ધર્મ કયા છે, એક ગ્રહસ્થ ધર્મ, બીજો મુનિ ધર્મ. મુનિ ધર્મ એટલે પૂરેપૂરા અપરિગ્રહી, અને ગ્રહસ્થ ધર્મ એટલે મર્યાદિત પરિગ્રહની છૂટ. હવે તમારાથી એ નથી પાળી શકાતું મુનિપણું, તમે ગ્રહસ્થ તરીકે પોતાને રહો ને, ગ્રહસ્થ તરીકે માનો. હું ગ્રહસ્થ છું, તમારાથી ઉપવાસ નથી થઈ શકતો તો તમે જમી લો, એકાસનું કરો, એકાસનું કરો, એક ટાઈમ જમી લો. પણ તમે એક ટાઈમ જમીને એમ બતાવો કે હું મારે ઉપવાસ છે તો એ મોટું પાપ છે, કારણ કે તમે ખોટી દશા બતાવી. જમી લો છો અને પાછું તમે બતાવો છો કે મને ઉપવાસ છે. તમે પોતાની પાસે પરિગ્રહ રાખો છો, અને પરિગ્રહ રાખીને પણ તમે એમ બતાવો છો કે હું મુનિ છું. મુનિ તો અપરિગ્રહી હોય. એટલે એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે કે કોઈ ઉપવાસ કરે તો ઉપવાસ કરે અને એક રોટલી ખાય, અને કોઈ એકાસનું કરે અને 10 રોટલી ખાય. બરાબર કીધું? ઉપવાસ કરે ને એક રોટલી ખાય, એકાસનું કરીને 10 રોટલી ખાય. તો આમાં એકાસનું કરીને 10 રોટલી ખાય તો દોષ નથી, પણ ઉપવાસ કરીને એક રોટલી પણ ખાય તો દોષ છે. ગ્રહસ્થ ધર્મમાં પોતાની પાસે 50 જોડી કપડાં પણ હોય તો દોષ નથી, અને સાધુ દશામાં એક દોરા માત્રનો પણ પરિગ્રહ હોય તો દોષ છે, કારણ કે એ દશા ઊંચી દશા છે. અને આવા સાધુનો યોગ ક્યાં મળે? ન મળે. જેમ કે તમને અત્યારે ભગવાનનો યોગ નથી મળતો, અત્યારે કોઈ ભગવાન મળતા નથી, તો એવું તો નથી ને કે તમે ગમે એને ભગવાન માની લીધા, ગમે એમાં ભગવાનની સ્થાપના કરી દીધી. કે અત્યારે સાચા ભગવાન નથી મળતા તો જે છે ચલો આ ભગવાન. જેમ ભગવાન તો ભગવાન જ હોય ને, જો અત્યારે ભગવાન નથી દેખાતા તો હું કોઈને ભગવાન નહીં માનું, હું તો એમને જ ભગવાન માનીશ જે ભગવાન છે, મહાવીર ભગવાન. એવી જ રીતે જો કોઈ ગુરુ ન દેખાતા હોય તો એમ નહીં કે ગમે એને ગુરુ માની લઉં, હું તો એ જ ગુરુને ગુરુ માનીશ જે ગુરુનું સ્વરૂપ શાસ્ત્રોમાં બતાવ્યું છે. બરાબર. પણ ખાવાનું ન મળે, કઈ ન મળે, એના કરતા ઝેર મળે તો સારું, એમ નહીં. કારણ કે ખાવાનું ન મળે તો હજી કાલે મળવાના ચાન્સ છે, અને ઝેર ખાઈ લીધું તો પછી હંમેશા માટે પૂરું. ત્યાં કાણો મામો એટલે આ કાણું ઝેર કામનું નહીં. ધર્મ માર્ગમાં બાંધછોડ નહીં ચાલે. દ્રવ્યલિંગી મુનિ કપડા છોડી દીધા ને, તમે જે કીધું કે પૂરી રીતે દ્રવ્યલિંગ સમ્યક દર્શન પામ્યા નથી, દીક્ષા લઈ લીધી તો એને દ્રવ્યલિંગી મુનિ કહેવાય. મહારાજ સાહેબને દ્રવ્યલિંગી મુનિ પણ નહીં કહેવાય, કે દ્રવ્યલિંગી મુનિ નું પદ પહેલા ગુણસ્થાન વાળા મુનિ કહેવા, એના માટે પણ અપરિગ્રહી તો હોવા જ જોઈએ પાછા. એટલે ભાવલિંગી એટલે 6ઠા 7મા વાળા, અત્યારે જે મહારાજ સાહેબ એ પહેલા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી સાધુ, એમ પણ નહીં કહેવાય, 100% નહીં કહેવાય. કેમ? કારણ કે 28 મૂળ ગુણો તો
છઠ્ઠા ગુણસ્થાન વર્તી સાધુ જેવા પાળતા હોય એવા જ પાળતા હોય તો દ્રવ્યલિંગી કહેવાય. બહારનું તો પૂરેપૂરું એવું જ પાળે, ખાલી અંતરમાં આત્મા નથી મળ્યો. પાળવાની વિધિ તો એક જ છે, નહીં કરવાની, કોઈને વાત નહીં કરવાની. એ લોકો એવું કે આપણે વધારે પાડે છે અને ઊંચા છે આપણે કરતા છોડ્યું છે ને તો પછી કેમ એવું કે એ જ મેં હમણાં વાત કરી. તમારા આવ્યા પેલા તમે મોડા આવ્યા, વિષય થઈ ગયો હતો કે એ જે નાગા બાવા છે એમણે પણ ઘણું છોડ્યું છે તો એને પણ પગે લાગવા માંડો ને. ત્યાં એ અંદરમાં મગજમાં એ વાત ઠસાણી નથી કે આ મહારાજ સાહેબ. અહીંયા એ વાત ફીટ બેસી ગઈ કે આ મહારાજ સાહેબ. આ તો મારા સાહેબ છે, મારા સાહેબ નથી, મારા ઘરે મોત છે મારા એમ. ખાલી બહારનું રૂપ દેખીને તે બસ કે આ સાધુ 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 એમ નહીં, અંદરમાં લક્ષણો જોવું. અને પરીક્ષા કરવાની વાત એટલે એમાં કઈ દોષ નથી. પરીક્ષા કરી છે દોષ નથી. આજ સુધી આ આત્માએ ઠોકરો ખાધી છે એટલા માટે તમે એ જાણો છો, ખાલી જાણો છો અને તમને સહજ એવો યોગ થાય. ખાલી તમને ખબર પડી કે આ જગ્યાએ જાઓ છો ને આ ગુરુનું સ્વરૂપ નથી, અહીંયા માયાચાર ચાલી રહ્યો છે. તમે દ્વેષ પણ નહીં કરો, દ્વેષનો ભાવ પણ નહીં કરો, ચૂપચાપ ત્યાંથી નીકળી જાઓ. આપણા કશાય ભાવ ન વધે એનું ધ્યાન રાખવાનું છે. એ તો કોઈ બીજો પછી કશાય ઉભો થઈ જાય કે એક મોરચો કાઢીએ, ચલો આ મહારાજ સાહેબોના વિરુદ્ધમાં કે આવું ખોટું મુનિપણું પાળે છે, એ આપણે નથી કરવું. આપણે તો ભાવલિંગી સાધુની શોધ છે. બસ ક્યારે ખબર નથી. જ્ઞાનીને ઓળખી શકે અને જ્ઞાની પદની નજીક પહોંચેલો મંદ કશાઈ જીવ પણ જ્ઞાનીનું અનુમાન તો કરી જ શકે, પોતે એટલી જ સમજતો હોય. માં દ્વેષ એટલે નથી કરવાનો કારણ કે અજ્ઞાન ભાવથી કરે છે, અજ્ઞાન ભાવથી કરે છે. એક બેને મને ગઈકાલે વાત કરી કે પ્રતિક્રમણ હું કરાવું છું. પેલા પોતે ઉપાશ્રયમાં પણ પ્રતિક્રમણ કરાવતા, 500 માણસોનું કે બહુ પ્રતિક્રમણ કરાવો. કારણ કે પ્રતિક્રમણ કર્યા પછી અમુક લોકો એવા પણ આવતા હતા કે પ્રતિક્રમણ પૂરું થયા પછી પાવભાજી ખાવા જતા હોય. એટલે મેં એ લોકોને કહી દીધું કે તમે પ્રતિક્રમણમાં આવવું જ નહીં. આવા નવા ખોટા પ્રતિક્રમણ કરો છો અને પાછા પાવભાજી ખાવ છો. હા, હવે કે શું કરો? એટલે મેં કીધું કે પ્રતિક્રમણ તમે જે પ્રતિક્રમણ કર્યું એ પ્રતિક્રમણ કર્યા પછી કોઈને કોઈ રાગ દ્વેષના ભાવ તો કર્યા કે નહીં ઉભા થયા પછી? જ્ઞાની માટે આ પણ એક દોષ છે કે તમે એક પ્રતિક્રમણ કર્યું પાછા રાગ દ્વેષમાં પડ્યા. પણ જ્ઞાનીએ તમને એમ નહીં કીધું, તમને ધિકાર્યા નહીં, કરુણા કરી, સમજાવ્યું કે પ્રતિક્રમણનું સ્વરૂપ આવું છે. તો એમને હવે કહેતા નહીં કે નહીં આવતા, એમ સમજાવો કે પ્રતિક્રમણ કોને કહેવાય. કારણ કે અજ્ઞાનતાથી આવું કરી રહ્યા છે કોઈ પણ જીવ, અજ્ઞાનતા. આ મારા સાહેબનું પદ મારે લેવું છે એમને લેવાની ઈચ્છા હતી જ નહીં, પણ અજ્ઞાનતાથી લેવાય. અજ્ઞાનતા કેવી અજ્ઞાનતા કે આવી રીતે જો મુનિપણું પાળીએ તો મોક્ષ મળે. સંસારના બંધનથી છૂટવું હોય તો દીક્ષા લ્યો, આ પાપમાંથી છૂટવું હોય તો દીક્ષા લ્યો. દીક્ષાનો મતલબ પાપમાંથી છુટકારો એવું માન્યું છે અને છે એવું, પણ જો દીક્ષા હોય તો. કારણ કે મહાવ્રતનું પાલન કરે ત્યારે 5 પાપોથી છૂટી જાય. અહિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ. અબ્રહ્મચર્ય, શીલનું કુશીલ, 5 પાપથી ઓટોમેટિક છૂટી જાય છે જયારે દીક્ષા લઈ લે ત્યારે. પણ એ ખાલી 12 થી છૂટે એનું નામ નહીં પાછું. 18,000 પ્રકારના શીલનું પાલન કરે તે સાધુ. 18,000 બ્રહ્મચર્યના 18,000 પ્રકાર બતાવ્યા છે.
17,280 ચેતન સંબંધી અને 720 અચેતન સંબંધી આવા 18,000 પ્રકારના બ્રહ્મચર્યનું જે નિરતિચાર પાલન કરે એ સાધુ છે. આ દશા આમ નથી આવતી. એ કેમ આવી ગઈ? આ 18,000 પ્રકારનું એક એક ગણી ગણીને આજે આ કરું, કાલે બીજું, ત્રીજું, એવી રીતે એમ નહીં. જ્યારે આત્મામાં સ્થિરતા, બ્રહ્મમાં લીન થયા તો જે અબ્રહ્મ હતું એ બધું છૂટી ગયું. પછી એ લાખ હોય કે 18,000 હોય, એ છૂટી ગયું. હું એક આત્મામાં લીન થયો તો હું છૂટી ગયો. પછી અહીંયા 5 વસ્તુ પડી હોય કે 50 વસ્તુ પડી હોય કે 500 વસ્તુ પડી હોય, એકમાં લીન થયો તો હું છૂટી ગયો. એ જ વાત છે, બધાથી છૂટી ગયો. આવું પદ જેને આ પ્રગટ થયું છે એ સાધુ છે. અને એમને સાધુ પદે માને તો પોતે સાચો શ્રાવક છે. નહીં તો પોતે શ્રાવક પણ નથી. પોતે શ્રાવક પણ નથી. એ પછી પ્રશ્ન આવશે. અત્યારે આ કે તમે પેલા સાધુના સ્વરૂપને, ગુરુના સ્વરૂપને, ભગવાનના સ્વરૂપને ને ધર્મના સ્વરૂપ, આ 4 સ્વરૂપ સમજવાના છે. દેવ, શાસ્ત્ર, ગુરુ અને ધર્મ. દેવનું સ્વરૂપ કેવું છે? પૂર્ણ વિતરાગી સ્વરૂપ છે દેવ. પ્રત્યક્ષ દેવ. દેવ એટલે આ પાછા કયા દેવ? સ્વર્ગના દેવ નહીં. આ દેવનો મતલબ વિતરાગી દેવ. દેવ શાસ્ત્ર ગુરુમાં જે દેવ શબ્દ છે, દેવનો મતલબ વિતરાગી દેવ. આ દેવી દેવતા વાળા દેવ નહીં. એની પૂજા નહીં કરો. અને જો ભગવાનની મૂર્તિ આભૂષણ વાળી, આંગી વાળી, જેવું ભગવાનનું વિતરાગી સ્વરૂપ સમોસરણમાં ભગવાનનું હતું એવી ન હોય તો પણ એ દેવ નહીં. એ કુદેવ. જે દેવ નથી ને એમાં દેવપણાની માન્યતા છે કુદેવ. અને એમ ક્યાંક તમને એમ કે આજ પોતાની પાસે પરિગ્રહ રાખેલો હોય ને એવી મૂર્તિ હોય, એ મૂર્તિના દર્શન કરવા માટે જતા નથી. જેમ કે બાજુમાં એ ત્યાં અન્ય મતમાં ત્યાં રાગ અને દ્વેષના સિમ્બોલ સાથે જ તેની વ્યક્ત કર્યું છે ભગવાનનું સ્વરૂપ. હાથમાં ત્રિશૂળ હોય ને બાજુમાં પાર્વતી હોય, હાથમાં દ્વેષનું ત્રિશૂળ ને બાજુમાં રાગનું સિમ્બોલ પાર્વતી, ખંભામાં તીર લટકાવેલું હોય ને બાજુમાં સીતા હોય જ. રાગનું નિશાન સીતા ને દ્વેષનું નિશાન આ તીર. બીજાને દ્વેષ કરવામાં દ્વેષની સિમ્બોલ છે. એટલે બે રૂપ હંમેશા સાથે સાથે બતાવ્યા. જે ભગવાનનું આ સ્વરૂપ નથી. જયારે મુનિ પોતાની પાસે કોઈ સ્ત્રી આવી હોય તો એના તરફ દ્રષ્ટિ પણ કરે કે પોતાની સાથે રાખે એમ નહીં, નજર પણ કરે તો કે આ યોગ્ય નથી સાધુ માટે. આવે ને જાય, એને શું પડે? આ દેવનું સ્વરૂપ. આપણે ભગવાનની મૂર્તિ છે ને, ભગવાનની પ્રતિમા, એ ભગવાનની પ્રતિમા નથી માનવાની, ભગવાન માન્યા છે ને. આપણે એમ નથી વિચાર કરતા આ તો પથ્થરની મૂર્તિ છે, હું મહાવીર ભગવાનને વંદન કરું છું, કારણ કે સ્થાપના કરી છે, પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ ને. આપણા માટે તો ભગવાન છે. હવે અને જે સ્ત્રી એક બ્રહ્મચર્ય 18,000 પ્રકારના શીલનું પાલન કરનારા મહારાજ સાહેબ સાધુ નહીં, મહારાજ સાહેબને પણ હાથ ન લગાડી શકે કે નહીં, સ્ત્રી માટે યોગ્ય નથી. અને એ સ્ત્રી ભગવાનની મૂર્તિ ઉપર 9 અંગે પૂજા કરવા માટે જતા રહે, ભગવાનને સ્પર્શે, એ કેટલો મોટો અવિનય ને કેટલો મોટો દોષ છે. તમે સાધુને ન અડો, ભગવાનને અડી શકો. એ જ હું પૂછું છું કે એનું શું રીઝન છે કે કેમ લેડીઝ મહારાજ સાહેબને ટચ ન કરી શકે? એનો જવાબ તમે આપી દો તો આનો જવાબ હું આપી દો. એનું કારણ એ છે કે પોતે ટચ થવાનો પાછળનો આશય અંદરમાં એ છે કે પોતે અત્યારે જે અવસ્થામાં છે એ અવસ્થાના અંદર નિમિત્તાધીન દ્રષ્ટિ છે.
નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાના લીધે ત્યાં નિયમથી અંતરમાં જે વૃત્તિઓ અંતરમાં પડેલી છે એ ક્યારેય પણ ઉઠી શકે, આપણને એ ભાવ ન આવે, પણ અંદરની મનની ચંચળતા જ એવી છે, ચિત્ત જ એવું ચંચળ છે કે કેવી કેવી રીતે સૂક્ષ્મ રૂપે બહારના વિષયોમાં જતું હોય આપણને એ ખબર પણ નથી રહેતી. સ્ત્રીઓ છે કે સ્ત્રીઓ ને નગ્નતા કેમ નથી, નગ્ન થઈને અપરિગ્રહી કેમ નથી રહી શકતી? પુરુષો રહી શકે, સ્ત્રીઓ કેમ ન રહી શકે? ભેદ તો છે ને કે ત્યાં એનાથી એ પાલન નથી થઈ શકતું. ઉપયોગ એટલો ચંચળ છે. અષ્ટપાહુડ નામનું શાસ્ત્ર છે જેમાં સ્ત્રીઓના પરિણામોની વિશે ઘણું બધું બતાવ્યું છે કે સ્ત્રીમાં એવા ઉપયોગની સ્થિરતા એટલી રહેતી જ નથી કે જેટલી પુરુષમાં હોય છે. મન બહુ ચંચળ છે. ધર્મ કરવાની ભાવના ખરી, ઘણી ભાવના છે, પણ ધર્મ કરી શકવા માટે થઈને એનો ઉપયોગ એટલો સ્વભાવમાં સ્થિર રહેતો નથી. ભગવાનના સમૂહસરણમાં સ્ત્રીઓ નથી જતી એમ નહીં, સ્ત્રીઓ હતી. અને ખાસ વાત તમને એ બતાવું, સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ભગવાનના સમૂહસરણમાં પણ જેટલા પુરુષો હતા એનાથી 2 ગણી સ્ત્રીઓ હતી, ડબલ. એટલે કરી શકે, પણ એની પાછળ આ કરવું જરૂરી છે. ખાસ વાત એ છે કે મુનિના દર્શન કરો તમને ભાવ આવે છે, તો ભાવ એ જે છે ભાવ તો ત્યાં સ્પર્શના થાય તો જ ભાવ વ્યક્ત થયા એવું થોડું છે. અહોભાવ તો અહીંયા હોય છે, ત્યાં અડવામાં નથી હોતો. પહેલી વાત તો એ, જો ખરેખર ભક્તિ ભાવ છે તો અહીંથી ભક્તિ કરો ને. પછી ભલે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન હોય કે સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર હોય, ભક્તિનો ભાવ એનું નામ છે. અને બીજું કે મને ખરેખર તમારા પ્રત્યે આદરનો ભાવ છે, ભક્તિનો ભાવ છે, તો એ ખરો આદર એ છે કે મને એક ઓર્ડર કર્યો કે આ વસ્તુ આપ મૂકી દો. હા ઠીક છે, લો આ મૂકી દો. હવે આપ બતાવો, આપ જે કહો છો એ હું કરું, બસ આજ મને આપના પ્રત્યેનો આદર છે. હું આપને હાથ લગાડી બેઠો રહું એ આદર નથી. ભગવાને મને એમ કીધું કે તું ક્રોધ ન કર, અહંકાર ન કર, માયા ન કર, કપટ ન કર. આ હું કરું, આજ ભગવાનની ભક્તિ થઈ. હવે અડવાનું એનું નામ ભક્તિ નથી. આ તો ભગવાનની પ્રતિમાને એક સ્વચ્છતા માટે, ચોખ્ખાઈ માટે એને સાફ કરી અને એને પ્રક્ષાલને અભિષેક કરે છે. બસ ખાલી આટલી જ વાત છે. આખો દિવસ જે જાય તે પ્રક્ષાલ કરી નાખે. દિવસમાં એકવાર કરવાની જરૂર પડે, એકવાર પ્રક્ષાલ થઈ ગયો પણ પૂરું થઈ ગયું. હા, આ તો જે આવે બધા કરે, જ્યારે આવે ત્યારે કરે, ગમે તે કપડામાં કરે. સ્વચ્છતા કીધી છે એના માટે કે તમારી અંતરની પુરુષ જ કરે, એના પણ કપડા વસ્ત્ર પણ એટલા ચોખ્ખા હોય. ભગવાન તો બધાને નિરાકાર છે. જે સાધુ હોય એને અડે તો એમાં કોઈ વિકાસ કેવું પેદા થાય? અને સાધુને એટલે નથી અડતા કે સાધુને કોઈ પ્રોબ્લેમ ન થાય. આ બધું ઊંધું થઈ ગયું છે અન્ડરસ્ટેન્ડિંગ. આપણા અંદર કઈ એવું ન થાય, કારણ કે સાધુનો તો આપણે વિચાર જ નથી પોતાના માટે. સાધુ અડવાનું ના એટલા માટે પડે એ જ ઊંધું કર્યું સાધુઓએ. સાધુએ ઊંધું કર્યું, ઊંધું માન્યું કે સાધુને સ્નાન વ્રત છે. સાધુ પૂરેપૂરું ધ્યાન રાખે છે, પોતાનું સ્નાન વ્રત છે, પોતે મલિનતા છે શરીરમાં. મલિનતા હોય તો ગ્રહસ્થોને તો એ મલિનતાની ભાન નથી, એટલા માટે સાધુ જાણી જોઈને તે એનાથી દૂર રહ્યા ગ્રહસ્થી, કે આ મલિનતા જે છે પેલાને જો આ ચોખ્ખો થઈને એને અસર ન થાય, તો પેલો આ મલિનતા અહીંયા છે તો એ પેલો ગંદો ન થઈ જાય. અને આ મારા સાહેબ ઊંધું માન્યું કે હું ગંદો ન થઈ જાઉં એને અડીને. કે હું એને અડી ગયો, પોતે માને કે બહુ તો ગંદો થઈ ગયો, હવે ગ્રહસ્થને અડી ગયો, ગ્રહસ્થને અડી ગયો. આ સ્ત્રી પુરુષની વાત ચાલે છે. જે યોગ્ય ન હોય અત્યારની ભૂમિકામાં, આપણી અધૂરી દશામાં, બાકી પછી જો અત્યારે એવો ભાવ આવે જ તે, તો એ જીવ પછી અહીંયા હોય પણ નહીં. આત્મા ઊંચી છે તો પર્યાયમાં કેમ જવું? સ્ત્રી છે, પુરુષ છે, પર્યાયમાં કેમ? બરાબર છે. દ્રવ્ય તો એકનું એક જ છે, આત્મા તો એકનો એક જ છે, પણ પર્યાયમાં ભેદ પાડ્યો. આવો ભેદ કેમ પાડ્યો? આ પણ એક આત્મા છે, આ પણ એક આત્મા છે, આ પણ એક આત્મા, આ પણ આત્મા છે. પણ જ્યાં સુધી આત્મા દેખાણો નથી ત્યાં સુધી તો ફિઝિકલ એટ્રેક્શન થવાનું જ છે. દેખાઈ ગયા પછી વાંધો નથી. જો પાણીની ટાંકી ઉપર એક જ છે, એ પાણીની ટાંકીમાંથી ટોયલેટમાં પાણી ગયું,
એ પાણીની ટાંકીમાંથી વોશ બેસિનમાં પાણી આવ્યું, એ પાણીની ટાંકીમાંથી રસોડામાં પણ પાણી આવ્યું. તમારા રસોડામાંથી પાણી પીવું છે તો તમે ટોયલેટમાં હતા, ટોયલેટમાં હાથ ધોયા, પછી વોશ બેસિનમાં હાથ ધોયા અને પછી પાણી પીધું. અંદર ટોયલેટમાં પાણી નતું આવતું ત્યાં પી લેવું હતું, અથવા ટોયલેટમાં જે નળ હતો એ પાણી ગ્લાસમાં લઈને પછી બહાર આવીને પીવું હતું. ના ના, પાણી તો ઉપર જે ઉપરનું પાણી જે હતું જે ટોયલેટમાં ગયું એ જ પાણી અહીં આવ્યું કે નહીં? બંને પાણી એક જ છે કે અલગ અલગ છે? સ્વભાવ બેનો એક જ છે કે નહીં? H2O બાથરૂમ વાળું છે, H2O ટોયલેટ વાળું છે, ને H2O કિચન વાળું છે. પણ આચરણની વાત આવી તો આનો એકવાર હાથ ધોયો ટોયલેટમાં, પછી પાછો વોશ બેસિન, એ જ પાણીથી પાછો બીજી વાર હાથ ધોયા, પછી ત્યાં એમ આચરણની વાત આવે ત્યારે ભેદ જરૂરી છે, અને માનવાની વાત આવે ત્યારે ભેદ ટાળી દેવાનો કે H2O ત્રણેયનો સ્વભાવ સરખો છે. તો સ્વભાવ મારો, સ્વભાવ તમારો, સ્વભાવની દ્રષ્ટિએ બધા આત્મા સમાન છે. પણ જ્યારે આચરણની વાત આવે ત્યારે સ્ત્રી અને પુરુષનો સ્પર્શ ન થાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી. અને શાસ્ત્રોમાં તો એટલું ઊંડાણથી બતાવ્યું છે કે તમે અહીંયા કોઈ સ્ત્રી બેઠી હોય ને ઊભી થાય તાત્કાલિક બેસવું પણ નહીં. 2 ઘડી અંતર મુહૂર્ત, એક મુહૂર્ત ઊભી થાય પછી એને બેસવાનું કીધું છે. અત્યારે તો કોણ કરે? બસમાં જતા ને એક છોકરી ઊભી થઈને પછી હવે અંતર મુહૂર્ત રાહ જોવો તો મારું બસ સ્ટોપ આવી જાય, ત્યાં તો બેસી જ જાય ને ખાલી સીટ જોવે તો. એ અત્યારે આ પ્રકારની દ્રષ્ટિ આવી છે, નિમિત્તાધીન દ્રષ્ટિ. વાઇબ્રેશન હોય છે. જેમ શિખરજીની ભૂમિ છે તો ત્યાંથી 20 તીર્થંકર મોક્ષે ગયા, એ ભૂમિના વાઇબ્રેશન એવા છે. ભગવાનના વાઇબ્રેશન એવા હતા કે અત્યારે ભગવાનના કહું છું, મુનિ જે છે એવા મુનિઓ કેટલાય છે કે જે મુનિઓને જાનવરો આવીને ખાઈ ગયા, પગ ખાઈ ગયા, હાથ ખાઈ ગયા, અને પોતે પોતાનામાં બેઠા હોય તો મુનિ ઉપર એક જાનવર પ્રહાર કરે છે આવી રીતે. પણ જયારે એ ભગવાન થયા, તીર્થંકર ભગવાન થયા પછી શું થાય? તીર્થંકર ભગવાન થયા પછી તીર્થંકર ભગવાનને વાઘ સિંહ ખાવા જાય નથી જતો. વાઘ અને સિંહ તીર્થંકર ભગવાનને ખાવા નથી જતા, પણ વાઘ અને સિંહ ભગવાનની પ્રેઝન્સ હોય તો ઘેટા બકરાને ખાવા નથી જતા. એ ભાવે નથી આવતો. સમોસણમાં બે બેઠા હોય કે નહીં? આવું કેમ? આ વાઇબ્રેશન કે એ એરિયાની અંદર આવા ભાવ જ ન આવે. લિમિટેશન આવી ગયા પછી અનાર્ય ભૂમિમાં જાઓ ત્યાં વાઇબ્રેશન જ એવા હોય. અમારે ત્યાં પરદેશમાં કઈ કામ ન હોય, 2 મહિના રહેવાનું હોય, સવારે 1 કલાક પ્રવચન, સાંજે 1 કલાક પ્રવચન, 2 કલાક બોલવાનું, બાકી 22 કલાક નવરો. અને અહીંથી 200 પોઈન્ટ લખીને ગયો, દર વખતે જાઓ 200-400 પોઈન્ટ લખીને જાઓ. આના ઉપર ડિટેલમાં બુક લખીશ, આના ઉપર ડિટેલમાં બુક લખીશ, આના ઉપર ડિટેલમાં બુક લખીશ. 2 મહિના ત્યાં રહો, 1 પાનું લખાતું નથી. આજે આટલા વર્ષોથી જાઉં છું, ત્યાં જાઓ 1 પાનું આજ સુધી લખાણું નથી. અને ત્યાંથી અહીંયા જેવો આપ ઉતરું અને 1 દિવસના અંદર, ગઈ વખતેની વાત છે, અહીંયા ઉતર્યો મુંબઈ એરપોર્ટ પર, ઘરે આવીને તમે લખવા બેસો 35 પાના લખાણ. આ અનાર્ય ભૂમિને આર્ય ભૂમિ ખબર પડે છે હવે કે વાઇબ્રેશન, આ ભૂમિનો પ્રતાપ હોય છે. ઘણા પૂછે એ ભૂમિ કે જયારે પણ કોઈ પણ દેશમાં જઈએ ને એટલે ત્યાં દેશનો, બધા દેશમાં એ રિવાજ ઉતરે એવું છે, તમને અમારો દેશ કેવો લાગ્યો? અમારો દેશ કેવો લાગ્યો? અરે કીધું હજી પગ મૂક્યો છે, થોડા દિવસ રહેવાતો તો કેવો લાગ્યો, જોવા દેવો. લંડનમાં પહેલી વાર ઉતર્યો કે અમારો દેશ કેવો લાગ્યો? મેં કીધું થોડા દિવસ રહ્યો, અઠવાડિયું ત્યાં રહ્યો, બધા લેક્ચર્સ થયા યુનિવર્સિટીમાં, કોઈના ઘરે, અલગ અલગ જગ્યાએ લેક્ચર્સ થયા. પછી પાછો જવાનો ટાઈમ થયો. એ ભાઈને લંડનનું બહુ ગર્વ હતું, જો અમારો આમ કે ભારત દેશમાંથી આવ્યા છે ને અહીંયા બધું જોઈને આમ અંજાઈ જશે, એમ કે અમારો દેશ કઈ કેવો લાગ્યો. પછી મેં એમને કીધું તમારો દેશ મને બહુ સારો લાગ્યો. તમારા દેશમાં બહુ સારી સુવિધાઓ, કોઈને બાથરૂમ જવું હોય ને પેશાબ જો આમ નજર કરે ને અહીંયા પેશાબ કરે, અહીંયા પેશાબ કરે, બધી જગ્યાએ. અને પાછા પેશાબ ઘરે એટલા ચોખ્ખા હોય, આપણા ઘરે રહેવાના ઘરે આટલા ચોખ્ખા ના હોય, એટલી ચોખ્ખાઈ. અમારા દેશમાં કીધું આવું નથી. અમારા દેશમાં કોઈને પેશાબ લાગે ને બાથરૂમ જવું પડે ને તો કિલોમીટર સુધી તો ફરવું પડે ને, ત્યાં લાઈનમાં લાગવું પડે ને, નંબર આવે ને, અને ત્યાં પછી પાછો માખી મચ્છર હોય તો કેટલી બીમારીઓ ઘરે લઈને આવી જાય ને. અમારા દેશમાં તમારા દેશ જેવું નથી કઈ.
પણ અમારા દેશમાં કીધું હજારો જીન મંદિરો છે, હજારો જ્ઞાનીઓ છે, હજારો શાસ્ત્રો છે, હજારો તીર્થ ક્ષેત્રો છે જે તમારા દેશમાં નથી. એને કીધું કે જેને આત્માને ચોખ્ખો કરવો હોય એના માટે ભારત બહુ સારું છે, અને જેને શરીરને ચોખ્ખું કરવું એના માટે પરદેશ બહુ સારું છે. શરીરને ચોખ્ખું કરવું હોય, અંદરનો મેલ શરીરનો કાઢવો એના માટે પરદેશમાં બહુ સારી સુવિધા છે, અને આત્માનો મેલ કાઢવો એના માટે ભારત છે. આર્યભૂમિ અનાર્યભૂમિમાં ફરક તો છે કે વાઇબ્રેશન છે. માટે સ્ત્રીઓથી સબ્જેક્ટ, અને આ કાળમાં તો કેટલું સૂક્ષ્મતાથી બતાવ્યું છે. સગો ભાઈ સગી ભાઈ બહેન પણ, મા દીકરો પણ, કે બાપ દીકરી પણ એક સાથે એક ઘરમાં એક રૂમમાં ન રહે, અલગ અલગ જ રહે. કારણ કે અત્યારે આ કાળ નીચો છે. નીચા કાળમાં પરિણામોની વિચિત્રતા આવી હોય, કેવળી ભગવાને જ્ઞાનમાં જાણ્યું છે. એટલા માટે પોતે સંયમિત જીવન જીવવું એ વધારે ઉપાદેય છે. અત્યારે આપણી દશા એવી છે, જયારે તમે એવી દશાવાળા થશો પછી વાંધો નથી. અત્યારે એક આત્માએ બીજા આત્મા સાથે એ મર્યાદામાં સંયમથી જીવન જીવવું, બાજુમાં રહેવું હોય પછી વાંધો નથી. જયારે પૂર્ણતાને પામી જાવ પછી બાજુમાં અંદર ઘૂસી જશો તો એ વાંધો નથી. કારણ કે હવે કઈ અસર થવા જ નથી સિદ્ધશીલા પર. એક સિદ્ધ ભગવાનની અંદર બીજા છે, ત્રીજા છે, અનંત છે. અત્યારે એટ્રેક્શન થઈ જાય છે, દ્રષ્ટિ એવી છે ને એટલા માટે. એ સ્પેસ પર અને એકબીજાને અડતા નથી. જેમ આપણા શરીરના અંદર આપણું એક આત્મા છે ને, અંદર બીજા બેક્ટેરિયા બધા છે કે નહીં, એ જગ્યા ઉપર, એવી રીતે એક સ્પેસ ઉપર જેમ અહીંયા અનંત જીવ રહે છે, એવી ત્યાં એ તમને લાગ્યું પોતાની ઇન્ડિવિજ્યુઅલ જે એક્ઝિસ્ટન્સ છે એ છૂટતું નથી, પોતાનું સ્વતંત્ર છે. એક ને એક જગ્યાએ બધા રહેતા હોય. હવે આવા બધા રાઉન્ડ કરેલા છે, બરાબર. હવે આ રાઉન્ડ છે, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ, આમ છે તો બધા મળેલા છે અંદર. આમ જો તો પોતે સેપરેટ પોતાના જ છે. આ પોતે જ છે, આ બીજું સેપરેટ છે, ત્રીજું સેપરેટ છે. હા, આમ બધા એક જ જગ્યા ઉપર છે, પણ તોય તે બધા પોતપોતાની દ્રષ્ટિએ ઇન્ડિવિજ્યુઅલ છે. મળવાનો અર્થ એ છે કે પોતે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને છોડી દે અને બીજાનામાં મળી જાય. જે માટીનો પિંડ છે અને માટલું બન્યું, તો માટીનો પિંડ હવે રહ્યો જ નહીં ને, એ માટલા બની ગયો. એવી રીતે આ બધા એક સાથે રહીને એક બીજામાં મળી નથી જતું, પોતે તો સ્વતંત્ર જ રહે છે. માટીનો પિંડ જેમ માટલું બને છે એમ એક આત્મા બીજા આત્મામાં મળી નથી જતો, પોતે ત્યાં પણ જુદો જ રહે છે, અલગ બનીને રહે છે. સ્વતંત્ર છે. અત્યારે આ શરીરમાં જે અનંત પરમાણુઓ છે, અનંત પરમાણુઓ પણ એકબીજાથી મળેલા નથી, સ્વતંત્ર છે, જુદા જુદા છે. એક પરમાણુ પણ બીજા પરમાણુ સાથે મળ્યો નથી ને એનું કંઈ કરી શકતો નથી, સ્વતંત્ર છે. ખાલી નામ માત્રથી મહાવીર ભગવાન નથી કે આ મહાવીર ભગવાન નહીં માનવા. લક્ષણથી ભગવાનના સ્વરૂપને માનવું. જો વિતરાગી છે તો ભગવાન છે, લક્ષણથી. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવા નિમિત્તની જરૂર છે, જે નિમિત્ત આપણને સત્ય વસ્તુનું જ્ઞાન કરાવે, જાગૃત કરાવે. જેમ કીધું ને, ગાંધીજીનો ફોટો, ગાંધીજીનું સ્ટેચ્યુ, એ ગાંધીજીનું બતાવે છે સ્વરૂપ, એવી રીતે ત્યાં ભગવાનના સ્વરૂપને બતાવવા વાળું હોવું જોઈએ.
આપણે પોતે ભગવાન જેવું થવાનું છે, પણ ભગવાનને સામે જોઈએ તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે કેવું થવાનું છે. આપણે દર્શન કરવા શા માટે જઈએ છીએ? ભગવાનના દર્શન કેમ કરીએ છીએ? ભગવાનના દર્શન કરવાથી ભગવાન આપણને કઈ આપે છે? ભગવાન આપણી પાસે કઈ લે છે? ભગવાન આપણું ભલું કરે છે? ભગવાન આપણું બુરું કરે છે? કઈ નથી થતું. તો ભગવાનના દર્શન કેમ કરવાના? હા, એ આપણા આદર્શ છે. આપણા આદર્શ છે કે મારે આવું થવું છે. એક છોકરાને ક્રિકેટર થવું છે તો ક્રિકેટર થવા માટે એ ક્રિકેટના કોચ પાસે શીખવા જતો હોય, પણ એના માટે આઈડિયલ કોણ છે? સચિન તેંડુલકર છે. એટલે એ ઘરમાં પોસ્ટર રાખશે તો ક્રિકેટના કોચનું નહીં રાખે, સચિન તેંડુલકરનું રાખશે. ભલે સચિન તેંડુલકર એને કઈ આપતો નથી, એને મળ્યો પણ નથી, એને જોયો પણ નથી પર્સનલી, આમ ડાયરેક્ટલી, પણ મળવા જાય તો પોલીસના દંડા પડે એનું તો પોસ્ટર રાખ્યું. અને પેલો ક્રિકેટનો કોચ બિચારો મહેનત કરીને શીખવાડે કે આમ બેટ પકડાય, આમ રમાય, એનો તો ફોટો જ નથી. કારણ કે આ છોકરાને ક્રિકેટનો કોચ નથી બનવું, એને સચિન તેંડુલકર બનવું છે. જે બનવું હોય એ આપણા આદર્શ છે ને એની પૂજા થાય છે. એટલે ભગવાનની પૂજા એટલે કરવાની છે કારણ કે મારે ભગવાન થવું છે. અને આપણે પૂજા એટલા માટે કરતા જ નથી કે મારે ભગવાન થવું છે, એવો વિચાર જ નથી આવતો હું ભગવાન થાવ. હું કેવી રીતે ભગવાન થાવ? ભગવાન આપ ભગવાન છો, હું આપનો ભક્ત છું. બસ અજ્ઞાનતા છે, બીજું કશું જ નથી. અજ્ઞાનતા છે. એટલે કોઈ જીવનો કોઈનો દોષ નથી, કોઈનો દોષ નથી. ભૂતકાળમાં હું પણ આવો અજ્ઞાની હતો, કાળ પાક્યો, મને પણ આ જ્ઞાન મળ્યું, સમજણ, અજ્ઞાનના પડદા ખુલ્યા કે ના, હું પોતે પરમાત્મા છું અને પરમાત્મા થઈ શકું છું. દ્રવ્ય સ્વભાવથી પરમાત્મા છું અને પર્યાયમાં પરમાત્મા થઈ શકું છું. આ ખબર પડી. અને અજ્ઞાની જીવોને હજી નથી પડતી. બાકી આવું ઊંચું પદ જેને મળતું હોય એ કેમ ના પદ પ્રાપ્ત કરે? હા, તમને એ વાત, પુરુષ અને સ્ત્રીમાં ભેદ ન રાખે, જો પુરુષને સ્ત્રી પ્રત્યેનું એટ્રેક્શન ન હોત તો પુરુષમાં ભેદ કેમ ન રાખ્યો? કારણ કે પુરુષમાં એટ્રેક્શન એવું નથી જેવું સ્ત્રીમાં થાય છે. ઓપોઝિટ સેક્સનું જે એટ્રેક્શન છે એવું એવી રીતે એક સમાનનું નથી, એટલા માટે એનાથી ભેદ રાખ્યો છે. એ જ વાત બતાવી છે કે એટલા માટે તો આ કાળમાં મોક્ષ થતો અટકી ગયો ને. પછી એ કાળ પછી એવો આવ્યો ને કે જે આવું નીચા કાળમાં, અને એને નીચા માનવાની વાત નથી. તમે અત્યારની વાત કરો ને, તમારે મુનિ થવાની વાત નહીં કરો, તમે ભગવાન થવાની વાત નહીં કરો, તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વાત કરો. અરે 5મા ગુણસ્થાન સુધી જઈ શકે. સમ્યક દર્શન 4થું ગુણસ્થાન છે. તો પણ એ અંતરમાં જ ખબર પડે તમને, બીજાને ખબર ન પડે. આને તો બીજાને દેખાડવું છે હું ધર્મી છું. સમ્યક દર્શન અંતરની વાત છે. એ તો થઈ શકે છે, પશુને થઈ શકે છે, ગાય ભેંસને થઈ શકે છે, સ્ત્રીને કેમ ન થાય? અને સ્ત્રી પણ પોતાને સ્ત્રી માનીને સમ્યક દર્શન નથી પામતી, પોતાને ભગવાન આત્મા માનીને સમ્યક દર્શન પામે છે. ક્યાં એને નીચો બતાવ્યો? જૈન દર્શન જેટલું વિશાળ દ્રષ્ટિથી જગતને દેખે છે અને બતાવે છે એવું બીજું દર્શન નથી. કારણ એનું એ છે, કારણ કે અન્ય દર્શન તો એ કહે છે ને કે દરેકને એક સરખો અધિકાર, સ્ત્રી પુરુષમાં ભેદ નહીં કરો. પણ એવું કોઈ કીધું કે દરેકને એક સરખો અધિકાર, સ્ત્રી પુરુષ, ગાય ભેંસ, ઘેટા બકરા? જૈન દર્શન કહે છે અધિકાર એક સરખો, સમ્યક દર્શન બધાને પ્રગટ થઈ શકે. હવે આટલી ઊંચી દ્રષ્ટિથી જેને વિચાર કર્યો
થઈ શકે, નારકીને થઈ શકે સમ્યક દર્શન. ભગવાનને મેં દેખ્યા નથી, પણ ભગવાનના સ્વરૂપને શાસ્ત્રમાંથી વાંચીને ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરી શકાય છે. જગતમાં કોઈ વધારે ક્રોધવાળા છે, તો કોઈ ઓછા ક્રોધવાળા છે, તો કોઈ એનાથી ઓછા ક્રોધવાળા છે, તો એવો પણ કોઈ આત્મા છે જેનામાં ક્રોધ જ નથી. જગતમાં કોઈ તીવ્ર માનવાળા છે, કોઈ ઓછા માનવાળા છે, કોઈ એનાથી ઓછા માનવાળા છે, તો એવો પણ કોઈ આત્મા છે જેનામાં માન છે જ નહીં. આ રીતે બધા કશાય ભાવ વિનાનો જે આત્મા છે, બસ આ જ પરમાત્મા છે. એ મારા આદર્શ છે. પછી એ ભેદ નથી પાડવાનો, આદિનાથ ભગવાનનો કે પાર્શનાથ ભગવાનનો કે મહાવીર ભગવાનનો. અત્યારે સૌથી વધારે મૂર્તિઓ પાર્શનાથ ભગવાનની. પાર્શનાથ ભગવાન પણ કેટલા પ્રકારના પાર્શનાથ ભગવાન. કયા જુદા સ્વરૂપ? આ 108 એ છે ને, આ પાંચમો કાળ. આવું હોય જ નહીં. ભગવાનનું સ્વરૂપ આવી રીતે એક જ સ્વરૂપ વિતરાગી, અને 108 માં વિતરાગી નથી. પાછા જે હતું સ્વરૂપ ભગવાનનું એ તો 108 માં આવ્યું જ નહીં. ખાસ વાત તો એ છે કે એ આવી ગયો હતો હજી વાંધો નતો. ગૃહિત મિથ્યાત્વ છે, એ જ અત્યારે પ્રકરણ ચાલી રહ્યું છે. એટલે જ ખાસ તમને બોલાવ્યા છે ને, 1-2 વખત હજી આવજો, પછી નહીં આવો તો ચાલશે. ખાલી સમજી લેજો કે ભગવાન કોને કહેવાય. આ ખાલી જન્મથી ભગવાન 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 કરીએ છીએ એમ તો મુસલમાને કહે છે અલ્લાહ અલ્લાહ અલ્લાહ. એ તો હિન્દુ કહે છે બધા કૃષ્ણ ભગવાન, આ શંકર ભગવાન. ખ્રિસ્તીઓ પણ કહે છે કે આ ઈસુ ખ્રિસ્ત. બધા પોતપોતાની રીતે માને છે ને આ સાચું. આ બધાના પોતપોતાના તર્ક હોય છે. ખ્રિસ્તીઓ કહે છે અમારો ધર્મ જ સાચો. અત્યારે આજે કઈ તારીખ થઈ? 21 જૂન 2012 નું સાલ ચાલે છે ને. વીર સંવત, વીર સંવત, વિક્રમ સંવત નથી કીધી. એ જ વાત તમને બતાવવા માંગુ છું કે જીસસ ક્રાઇસ્ટના કેટલા વર્ષ થયા તમે ફટાફટ કહી દીધું 2012, અને અત્યારે મહાવીર ભગવાનના પૂછ્યા તો કે એ ખબર નથી. અને આ તમને નહીં, હિન્દુને પૂછીશ તો એને હિન્દુના તારીખ ખબર નથી, એને આ અંગ્રેજી ખબર છે. મુસ્લિમને પૂછીશ તો એને મુસલમાનની નથી ખબર, એને આ અંગ્રેજી ખબર છે. એટલે ખ્રિસ્તીઓ એમ કે છે આખી દુનિયામાં અમારી તારીખ જ ચાલે છે, એટલા માટે અમારો ધર્મ સાચો. મને નથી ખબર. મારો તો એ તો છે, બધું છે. એ તો હમણાં બધું તારીખ સમય સાથે ચોઘડિયા નક્ષત્ર બધું બતાવીશ, પણ અંદર છે, અહીંયા નથી ને. અહીંયા તો સીધી આજ છે, બસ આજે 21મી જૂન છે 2012 છે. એટલા માટે એ કે આખી દુનિયામાં અમારી તારીખ ચાલે, અને આખી દુનિયાની વાત કરી છે એમાં. એટલા માટે બસ ઈસુ ખ્રિસ્તનું શાસન, અમારો ધર્મ સાચો. મુસલમાન કે છે અમારો ધર્મ સાચો, કારણ કે આખી દુનિયામાં સૌથી વધારે પોપ્યુલેશન મુસલમાનો ને. અમારો ધર્મ મુસ્લિમ અને ક્રિશ્ચિયન પછી મુસલમાન પહેલા, ખ્રિસ્તી પછી. એટલે જે કુળમાં જે જન્મ્યા એ કે અમે સાચા, કે પોતપોતાના. એટલે આવી રીતે તમે કીધું બસ મહાવીર ભગવાન સાચા કહે, બીજા કોઈ નહીં. એમ ન ચાલે. આ તર્ક નથી, આ સમજ નથી, આ કુળનો આગ્રહ છે. આ કુળ પરંપરા આપણે છોડવી નથી. એટલા માટે તમે કહો છો. સમજણ એનું નામ છે કે તમે લક્ષણથી જાણો કે ભગવાનનું સ્વરૂપ આવું છે, ભગવાન કેમ આજ, બીજા કોઈ કેમ નહીં. કારણ કે અહીંયા વિતરાગતા છે, મહાનતા એમાં છે. લોકમાં પણ કોઈ એવું કામ કરે કે
કોઈ સ્ત્રી સાથે ક્રીડા કરે કે લીલા રમે કે માખણ ચોરે તો એ પાપરૂપ છે. હવે ત્યાં એવી ક્રિયા કરવા વાળાને ભગવાનનું રૂપ કેવું એ કેમ યોગ્ય છે? નાગને મારે. હા, એને ભગવાન કેમ કહેવાય? ભગવાન છે જે કાલિકાનું આવેલી વાત છે. કુળ જે બધા હોય ને, કાલિકા ને બધા દેવીઓ, બધી અંબિકા ને કાલિકા ને જાત જાતની દેવી, એના બધાના વાહનો હોય. બધી માતાજીઓ જે હોય, માતાજીઓના વાહન હોય. અંબા માતાનું વાહન છે વાઘ. મુમાઈ માતા, બહુચર માતાનું વાહન છે કુકડો. કોઈનું બકરો, કાલિકાનું બકરો, એટલે બધાનું છે. અને એ લોકો એમ કે જયારે માતાજી નારાજ થઈ જાય ને તો એને પ્રસન્ન કરવા માટે એનું જે વાહન હોય ને એ ચડાવવાનું, એનું વધ કરવાનું, એને પ્રસન્ન કરવા, એનું જ વાહન પાછું. એટલા માટે એ કુકડો અને બકરો ને બધું વધ કરીને ચડાવતા હોય. પણ એની માં છે ને, એની માતાજી આ બધી બહુચરમાં ને આવી રીતે કાલિકામાં એ નારાજ થાય, ક્યારે અંબા માતા નારાજ જ ન થાય. ને તેને ચડાવવા માટે વાઘ ચડાવો, પણ વાઘ ચડાવવા જાય તો પોતે ચડી જાય. એટલે બધું પોતે પોતાના મન મનાવવા માટે બસ માતાજીઓને નારાજ કરે, માતાજી માટે બકરો ને કુકડા લઈને જાય. આ બધું પોતાના વિષયના પોષણ માટે છે. એ ભગવાનને ચડાવે છે, પાછું પોતાની પાસે નથી રાખતા ને. ડબલ આપ્યું એને વાન આપ્યું, મારે એટલે ખુશ થાય પોતે વધ કરીને, બધું ભક્ષણ કરીને, બસ પોતાના રાગને પોષવા માટે, પોતાના રાગને પોષે. માતાજીને ભૂખ ચડાય પછી ખાવાનું પોતાને. આ બધું જ એ સત્ય સાંઈ બાબાનું તમે જોયું હોય, નેટ પર જઈને તમે કોઈ જોશો તો બધું બતાવે છે. મોટામાંથી મોટા ગોળા કાઢે અને બધું એમ કરીને બતાવે. હા, ધૂળ કાઢી દે. એટલા માટે તો આ મોટા ગાવસ્કર અને સચિન તેંડુલકર જયારે એને ગુરુ તરીકે માને એની પાસે જાય, બસ આ ચમત્કાર માનતા. ચમત્કાર નામની કોઈ વસ્તુ નથી. આપણું એવું અજ્ઞાન છે કે એ પકડી નથી શકતા. ઓછા વધતા જ્ઞાન વાળા હોય જગતમાં જીવો. હવે હું અહીંયા બોલ્યો હલો, અને તમારા કાનમાં સંભળાણું હલો, અરે આ તો ચમત્કાર થઈ ગયો. આ કેવું થઈ ગયું? આ ચમત્કાર છે. આ મારા તમને આ તો આનાથી મોટો ચમત્કાર કે હું અહીંયા હલો બોલું, અમેરિકામાં હલો સંભળાય. આ એક પ્રકારની શોધ કરી છે. તો એવી રીતે જે આપણું જ્ઞાન પેલા નતું ને પછી એનું જ્ઞાન થયું, એવી રીતે કોઈ વ્યક્તિને આવું બધું જ્ઞાન હોય અને આપણે એવું જ્ઞાન ન હોય કે એને પકડી શકતું હોય, એક ની બે કરી નાખે. હવે જાદુગર હોય છે, જાદુગર 1 રૂપિયાના 2 રૂપિયા કરી નાખે. એ 2 રૂપિયા કરતો થોડો હોય છે, 2 રૂપિયા તમને બતાવે છે. એવી રીતે કરી શકતો હોય તો જાદુનો ખેલ જ શું કામ કરે? પોતે જ કરોડપતિ થઈ જાય ત્યાં બેઠો બેઠો. સાંઈબાબા પૈસા ક્યાં મળ્યો? પૈસા લીધા. એટલે એમાં હતું બધું કે હી કેન બી મેજિશિયન બટ નોટ ધ ગુરુ. બે વસ્તુમાં અંતર છે. એટલે તમે આ લક્ષ્ય ના હોય આવું બધું. એટલે તમારે ભયભીત ના થવું. પેલા તો એ કે માનો કે કોઈ ચમત્કાર થઈ જશે, કોઈની પાસે જઈએ તો ચમત્કાર કરશે, આ માથા ઉપર વાત કેમ નાખી, કઈ ચમત્કાર થઈ જશે, હાથમાં રક્ષા પોટલી બાંધી દી, કઈક તમારી રક્ષા થઈ જશે, કઈ થશે એને નહીં બાંધી તો નુકસાન થઈ જશે, કઈ થશે. તમારું બધું કામ થઈ જાય, તમે ખાધે પીધે તમને બધી કોઈ ચિંતા નહીં, તમને રક્ષા પોટલી બાંધી દી. આજે મુનિરાજ આદિનાથને પણ તે રીતે વર્ષિતપ કેમ કર્યું નતું? એ તો કરવું પડ્યું, કારણ કે આહાર માટે મળ્યું નહીં. મને મારા સાહેબ જ કહ્યું, મને કીધું જો આવી રીતે જ્ઞાનીઓને ભોગવવા તો પડે કે નહીં, રક્ષા પોટલી ક્યાં કામમાં આવે? તો કે હા પણ એમણે રક્ષા પોટલી નથી બાંધી એ વખતે. આવે હવે ક્યાં વાત કરે ને ક્યારે ક્યાં કરવી? હવે આવા જીવને શું સમજાવવું?
મારે જે ઉકે તો નથી ગયો હવે આપણે વાત જ કરે. મારા સાહેબ મને કીધું, મને કે હા એમણે રક્ષા, તમે કહો પણ રક્ષા પોટલી બાંધી નથી ને, વાત તો એ જ છે ને પાછી. દોરા માત્ર નો પરિગ્રહ હતો, પોતે તો નગ્ન. તો અને જેને બીજાને જોતો હતો 4000 સાધુઓને તો મળી ગયો હતો. કારણ કે બસ બસ એ જ વાત. અને જેને આપણે ચમત્કાર માની લીધો. ગોલગપ્પા બહુ ચાલે છે આમાં બેન મૂકી દીધો ટીવી ઉપર, એ છે પ્રતિબંધ મૂકી દીધો, ન બતાવી શકે હવે. મૂરખ બનવા માટે જગતમાં લોકો તૈયાર છે, અને એના જ કારણે મૂરખ બનાવવા વાળા મળી જાય છે, પણ એ લાંબો કાળ નથી ચાલતું. ઓશો રજનીશ હતા ને, એ પોતાને શું કહેતા હતા ખબર છે? ભગવાન. ભગવાન શું કામ ખબર છે? પેલા એ જબલપુર રહેતા હતા. જબલપુરમાં પ્રોફેસર હતા, એટલે સ્પીચ પાવરફુલ હતો. સ્પીચ જબલપુરમાં પોતે પ્રોફેસર હતા, આચાર્ય હતા. ચંદ્રમોહન જૈન એમનું નામ હતું. અને પછી એમણે આ ફિલ્ડમાં આવ્યા, પોતાના નામની આગળ આચાર્ય લગાડતા હતા. આચાર્ય રજનીશ પ્રિન્સિપલ હોય ને આચાર્ય. આચાર્ય લગાડ્યું એટલે લોકો શું માનવા માંડ્યા કે જે આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય છે ને, તો એને પછી આચાર્ય રજનીશ તરીકે એમ માનવા માંડ્યા કે આ પણ એક આચાર્યનું જ એક સ્વરૂપ છે. એટલે પ્રિન્સિપલ માટે આચાર્ય વાપરતા હતા, અને આચાર્ય પદ 5 પરમિષ્ઠી માનું. તો એમને એમ થયું કે આ દુનિયા કેટલી મૂર્ખ છે, મેં ખાલી આચાર્ય લગાડ્યું નામ આગળ, તો મને આચાર્ય માનવા માંડી, તો ભગવાન જ લગાડી દો, ભગવાને માનવા માંડશે. પોતાના નામ ભગવાન જ લગાડી દીધું. અને જે ભગવાન થયો એ મર્યો, અમેરિકા ગયા, રજનીશપુરમ કરી મોટો આશ્રમ સ્થાપ્યો ત્યાં અમેરિકામાં. એક સમય એવો હતો 12 દેશમાં અમેરિકાથી ભગાડીને કાઢ્યા. અમેરિકામાંથી એમને ભગાડીને બહાર કાઢ્યા, વિઝા માટે કંઈક ખોટા સ્ટેટમેન્ટ આપેલા, અને એમાં પકડાઈ ગયા. પોતે ખબર તો પડી ગઈ હતી, ભગવાનના તરીકે બતાવે છે. 12 દેશના એરપોર્ટ ઉપર ત્યાં ઉતર્યા, પાછા બીજા દેશમાં, ત્રીજા દેશમાં, ચોથા દેશમાં, 12 દેશના એરપોર્ટ ઉપરથી ઘસેટી બધે ખાય, કોઈ એન્ટ્રી ના આપી. જર્મની ગયા, જાપાન ગયા, ને રશિયા ગયા, બધે. અને જેને કોઈ જગ્યા ન આપે એને ભારત આપે, પાછા ભારત આવે. અહીંયા પૂનામાં એમનો મોટો આશ્રમ છે. અને મહાવીર ભગવાનને ક્યારેય મહાવીર ભગવાન નથી કીધું, મહાવીર એમણે નથી કીધું, કહીશે જ નહીં કે હા બસ હા બસ. પોતાની જે ફિલોસોફર માનતા હતા, બુદ્ધને, મહાવીરને, ઈસુને, બધા ધર્મના ભગવાનની બહુ પ્રશંસા કરી, અને બધા ધર્મના ફોલોઅર્સની બહુ ટીકા કરી, બધાની. હા, એટ્રેક થાય જ ને, કોઈ પણ એટ્રેક થાય. બધાનો માર્ગ એક જ, બધાનો માર્ગ એક જ વાત છે, એક જ વાત છે, એક જ જગ્યાએ પહોંચ્યા છે બધા, જ્યાં પહોંચ્યા છે ત્યાં.
આ ભ્રાંતિ થઈ. આ કુળ પરંપરા છોડવાની એટલે તો ભગવાનનું સ્વરૂપ સમજાય. ભગવાન બધા એક જ હોય છે? બોલો, બધા ભગવાન એક હોય? ભગવાનો તો એક જ હોય. બધા ભગવાન એક જ હોય. તમે મને બતાવો કેમ એક ના હોય? કેમ એક ના હોય? બધા બધામાં છે એટલે બધા ભગવાન. તમે એમ માનતા હો કે ઈસુ ખ્રિસ્ત અને મહાવીર ભગવાન એમ બધા ભગવાન લેતા હો તો ખૂબ ભ્રમમાં જોઈએ. ભગવાન થોડા હતા બધા? મારો પ્રશ્ન તો બધા ભગવાન એક હોય છે, એ ભગવાન નતા. આપણા 24 કારણ કે વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી આના કારણે એક જ હતા. ક્વોન્ટિટી વાઇઝ આપણે જોઈએ અનંત છે, ક્વોલિટી વાઇઝ છે. અમને તમે પૂછો શાના માટે સર્વગીતો એ તો મહાવીર છે એટલે થોડી પૂછો, ધનસરદેવ છે એટલે થોડી પૂછો, ધીમંદર સ્વામી છે એટલે પૂછો. અને વિતરાગતા એ બહુ મહાન વસ્તુ છે. પ્રેમ, ક્રિશ્ચનિઝમમાં કીધું કે ડુ નોટ હેટ એનીબડી બટ લવ એવરીબડી. જૈનિઝમ જ એ કહે છે કે ડુ નોટ હેટ એન્ડ લવ એનીબડી બટ જસ્ટ બી ન્યુટ્રલ. ક્ષમતા એટલે ક્રિશ્ચનિઝમમાં લવ ઉપર બહુ જ છે. લવ 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 બધાને બસ પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો. હા, ઈસુ ખ્રિસ્તને કોઈ કે લટકાવી દીધા. ક્રોસ પર લટકાવ્યા. એમની સાથે બીજા 2 જણાને લટકાવ્યા હતા. 2 ચોર નહીં તે. એનું કારણ ખાલી એટલું જ હતું કે અમે ચોરને જેમ લટકાવીએ છીએ, અમે તમને ચોરની જેમ જ માનીએ છીએ. એટલે 3 એક સાથે લટકાવ્યા. અને એમણે બસ લટકાવ્યા, એના પ્રત્યે પણ પ્રેમ કર્યો. એના પ્રત્યે પણ પ્રેમ જ કર્યો. એને રાગદ્વેષ નહીં, પ્રેમ કર્યો. દ્વેષ ન કર્યો પણ પ્રેમ કર્યો, રાગ કર્યો. અહીંયા કહે છે કે રાગ બહુ ખતરનાક છે, દ્વેષ કરતા છે. વિતરાગી જે હોય તે ભગવાન છે. એમણે તો રાગ કર્યો હતો, અને જે એનો રાગ કરી શકે બીજો રાગ કરી શકે. એ લાસ્ટ સપરમાં પછી વાઇન પણ પી શકે અને નોનવેજ પણ ખાઈ શકે. લાસ્ટ સપરનું આખું આવે છે, વાઇન પીધું હતું છે. વાઇન તો કે દ્રાક્ષનો જ્યુસ છે, એમાં શું થઈ ગયું? બિયર તો કે જવનું પાણી છે, એમાં શું થઈ ગયું? એમ કરી કરીને એ જ છે ને બધા. તો કોઈને કોઈ વસ્તુ અંદર પ્રોપર્ટી તો કંઈક ને કંઈક હશે ને એના અંદર. એ બધી એની સ્ટોરી હતી. પોતે સત્યના માર્ગે એમ કે આ ચાલતા હતા, પણ એમણે જે રિએક્શન આપ્યું હતું ને એ રિએક્શન નેલ્સન નામના ફિલોસોફર થયા છે. એમનું આ વાક્ય છે, જીસસ ક્રાઇસ્ટ વોઝ ધ ફર્સ્ટ ક્રિશ્ચિયન એન્ડ હી વોઝ ધ લાસ્ટ ક્રિશ્ચિયન. એના પછી કોઈ ક્રિશ્ચિયન થયા જ નથી. જીસસ ક્રાઇસ્ટ વોઝ ધ ફર્સ્ટ ક્રિશ્ચિયન એન્ડ હી વોઝ ધ લાસ્ટ. આ બધા ક્રિશ્ચિયનો થોડા છે. કારણ કે ક્રિશ્ચિયન એની ડેફિનેશન એને બતાવી કે સૂળી પર લટક્યા હતા એ ક્રિશ્ચિયન. એના પછી સૂળી પર લટકવા વાળા કેટલા? જેવું એમણે કર્યું એવું કરવા વાળા કેટલા? એ લોકો છે ને ખ્રિસ્તીઓ પોતાના ગળામાં ક્રોસ પહેરે, પેલું છે ને એ સોનાનું પણ હોય, ડાયમંડ લગાવેલું પણ હોય. એને ઊંધું કરીને બતાવ્યું નેલ્સને કે ઈસુ ખ્રિસ્તનું ગળું સૂળી ઉપર હતું, ક્રોસ પર હતું, અને ખ્રિસ્ત આ બધા માનવા વાળા એ ક્રોસને જ ગળા ઉપર પહેરી લીધો બસ. અને એ પણ દાગીના તરીકે, જ્વેલરી તરીકે. ઊંધું કર્યું. ગળાને સૂળી ઉપર લગાડવું ને સૂળીને ગળા ઉપર લગાડવી, બેમાં કેટલો ફરક છે? આપણી એ સ્થિતિ છે.
મહાવીર ભગવાને જેવું કર્યું એવું આપણે નથી કરતા. મહાવીર ભગવાને વિતરાગતાને ઉપાદેય માની હતી અને આપણે આ ભગવાનની ભક્તિને રાગને એને જ ઉપાદેય માનીએ છીએ. એનાથી ઊંધું કામ કરીએ છીએ. એ વિતરાગી હતા આપણે રાગી. એ વિતરાગતાને ધર્મ માનતા હતા આપણે આ રાગને ધર્મ માન્યો કે ઉપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, બસ આ બધું રાગ છે અને એ ધર્મ છે એવું માનીએ છે. આ જ મોટા મોટો અધર્મ છે. આ ધર્મ નથી. આવા ભાવ આવે. અમદાવાદ જાઓ તો સુરત આવે, વડોદરા આવે, પણ એ વડોદરા ને સુરત અમદાવાદ નથી. હજી જવાનું આગળ છે, અટકવાનું નથી. અને જન્મ થયો ત્યારથી લઈને આજ સુધી અટકેલા છીએ, આગળ ક્યાંય નીકળ્યા નથી. એનું એક જ કારણ છે, કારણ કે આને ધર્મ માની લીધો છે. હવે ધર્મની શોધ જ ન રહી. શોધ કરે શું કામ? કારણ કે એને એમ જ છે કે ધર્મ તો કરી જ રહ્યા છે, ધર્મ થઈ ગયો. શાસ્ત્રનો સ્વાધ્યાય અડધો કલાક એટલે ધર્મ થઈ ગયો. અને એનાથી શું થાય છે કે ભ્રાંતિ એ થઈ ગઈ કે ગુરુદેવને કોઈ પૂછ્યું કે અમે 2 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, આટલો સ્વાધ્યાય તો કરવો જોઈએ ને, એમ કે શ્રાવક એ સાધર્મી એ તો કે ગુરુદેવ કે 2 કલાકના સ્વાધ્યાય ઢોરનો અવતારે માંડ મળશે. ઢોરનો અવતાર માંડ મળશે કે તમે તમારે કરોડપતિ થવું છે, દુકાન ખોલીને 2 કલાકમાં દુકાન ખોલીને બંધ કરીને નીકળી ગયા એવું કરો છો? કલાક 2 કલાક આખો દિવસ સવારથી રાત સુધી બિલકુલ ખાધા પીવાનું બધું ભૂલીને છોડીને કેવા લીન થઈ જાય છે, પૂરા સમર્પણ ભાવથી એ જ ચાલતું હોય છે. ત્યારે તે બનાય તો બનાય, ન બનાય તો ન બનાય, કોઈ પાપના ઉદય આવે તો હોય એ જતું રહે. આટલું કરીને પણ અહીંયા એવું છે કે આના માટે આપણે થોડો ટાઈમ કાઢ્યો, અઠવાડિયામાં 2 કલાક કાઢ્યા કે બસ ધર્મ થઈ ગયો. આ ધર્મ નથી. પૂજા કરી આવ્યા સવારે અડધો કલાક ધર્મ, પાપ આટલા કલાક કરીએ છીએ, પુણ્ય આટલામાં જ થાય. ગણતરી રાખે 91 કરીને 92 કરીને હવે 99 થવાની છે બસ. આ ચાલતું હોય. ભાવનગરની ટ્રેનમાં જાવ ને ત્યારે પાલતાણા ઉતરવા વાળા હોય, દર અઠવાડિયે મને આવા મળે. અમારે આને 99 થાય, આની 99 થાય. મારાથી પછી ક્યારેક આમ બોલું નહીં, પણ ક્યારેક ન રહેવાય તો કહેવાય છે કે તમે પાપ કરો એની ગણતરી કરો છો કે નહીં? કેટલા પાપ કર્યા, કેટલા રસગુલ્લા ખાધા, કેટલા ગુલાબ જાંબુ ખાધા, કેટલા ભોગ ભોગવ્યા. પછી એમ કે આપણા બાજુ કે ને કે લો મારાથી નીકળે ને હું જૈન છું તો ભડકે પાછા, હે તો અમે કોણ છીએ? અમે જૈન જ છીએ. એ તો મને ખબર છે, જાણી જોઈને હું એમ કહું, એમ ના કહું કે હું નથી જમતો, હું જૈન છું. એને તરત જ ભડકે. પછી ચર્ચા શરૂ થાય કે અમે કોણ અજૈન છીએ? અજૈન તો નથી, પણ કુળધારી જૈન છો, નામધારી જૈન છો, ભાવધારી જૈન નથી. એટલે થાય કુળ પરંપરાથી જે ધર્મ પાળનારા છે એ આ રીતે પાળે, ભાવોથી જે પાળે છે એ અંદર જોડાઈને. પહેલા દેવનું સ્વરૂપ સમજો. જે પૂર્ણ વિતરાગી છે તે દેવ છે. ગુરુનું સ્વરૂપ સમજો. જે પૂર્ણ વિતરાગી તો નથી પણ નિકટ કાળમાં પૂર્ણ વિતરાગી થવાના છે. જિનેન્દ્ર ભગવાનના જે લઘુનંદન છે, પિતા જલક જો પુત્ર મેં દિખતી, જિનેન્દ્ર જલક મુનિરાજ ચમકતી. જેવી રીતે પિતાની ઝલક પુત્રમાં દેખાય છે, પિતાનો અણસાર પુત્રમાં દેખાય છે, એવી રીતે જિનેન્દ્ર ભગવાનનો અણસાર મુનિરાજમાં દેખાય છે. મુનિરાજ તો ચાલતા ફરતા સિદ્ધ ભગવાન છે. સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજમાન છે, આ મુનિ ચાલતા ફરતા. આવી ઉપમા આપી છે મુનિ. હા હા, આચાર્ય ઉપાધ્યાય સાધુ માટે એટલું ઊંચું પદ બતાવ્યું છે
કે પોતે જેમ પિતા જે છે પિતાના જેમ પિતાની જમવાની સ્ટાઇલ, પિતાની ચાલવાની સ્ટાઇલ, પિતાની વાત કરવાની સ્ટાઇલ, દીકરો પણ આ જો પપ્પા જેવો જ થયો તો પૂરેપૂરો અણસાર જેમ આવતો હોય ને એમ કે આ જિનેન્દ્ર ભગવાન જેવું સ્વરૂપ છે. કાંજી સ્વામી તો એમ કેતા કે જ્યારે કોઈ ભાવલિંગી મુનિરાજ પોતાને ત્યાં આહાર લેવા પધારે તો એમ જ ભાવ ભાવવો કે સાક્ષાત મોક્ષ માર્ગ અમારે ત્યાં પધાર્યો છે. આવા ભાવની મુનિના તો તળિયા ચાટીએ તો ઓછું છે. આવો ભાવ આવે કે અરે આ સાધુના મહિમા ભાવ આવવો જોઈએ, પણ સાધુ નો, મહારાજ સાહેબ નો નહીં. એ ભેદ પાડવો પાછો. જયારે સાધુ કહો ત્યારે પછી એમ નહીં સમજતા કે આ જો બધા સાધુ ની વાત છે, બધા મહારાજ સાહેબ ની નહીં. બધા જ સાધુ ને વંદન કર્યા છે. સાધુ તો બધા જેમ ભગવાનનું સ્વરૂપ એ છે એ સાધુ પણ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી છે સાધુ. આપણે જશું તો ગોતવા પડશે, ભૂખ્યા રહેવું પડશે, ઊંઘ્યા વગર રહેવું પડશે, વાઘની ગર્જના, સિંહની ગર્જના સાંભળવી પડશે, અને સુતા હોય તો સાપે કરડી જાય એની તૈયારી રાખવી પડશે, માખી મચ્છરનો ગણગણાટ સાંભળવો પડશે, ચામાચીડિયાની વાત સૂંઘવી પડશે, મરેલા પ્રાણીઓની વાત સૂંઘવી પડશે, અને વનમાં આવી રીતે શોધખોળ થાય અને એને શોધવામાં પત્ની મારે ઘરે રાહ જોઈ છે એ વાત ભૂલાય જ જાય, એની શોધખોળ બિલકુલ નીકળી જાય. તમે નીકળો એવી રીતે કે તમારી પત્ની તમને શોધવા આવે કે તમે ક્યાં ગયા, એવી રીતે જો શોધવા માટે નીકળો તો તમને મળે, અને પત્નીને તમે તો મળો. જો તમે જેવી શોધ કરો એની પત્ની કરે તો આવું પહેલેથી તમે બધું બતાવી દીધું. એ તમે નહીં લાવતા, એ તમે ચિંતા તમે નહીં કરો, એ ચાંદની રાત કરશે. તો પછી શું કરવા જાવ બધું આ લઈને જવું હોય ખબર તો પડે ને ક્યાંક જીવ જંતુ હોય, ક્યાંક રાતના ટાઈમે ક્યાંક આપણો પગ બગ મુકાઈ જાય, એના કરતા ઘી આપણને કઢી જાય. રાખજો, તમારે જે રાખવું એ રાખજો, સાધન રાખજો. પણ ખાસ વાત એ છે કે જો એ મૂકવાનો વારો આવે તો મૂકી દેજો, પાછું તૈયારી રાખજો. શું મૂકવાનું? અરે એ બેટરી રાખવાનો જે રાગ, આ પહેરેલા કપડાનો રાગ, એને છોડવાનો વારો આવે તો તૈયારી રાખવી, ત્યાં છૂટે. એ ભાવ લઈને અહીંથી જજો કે બસ હવે રિટર્ન આવવાનું નથી. એક જ વાત, રિટર્ન નહીં લેતા. બસ વાંધો નહીં, હું મરતો નથી ને સિંહ મારો વધ કરતો નથી, એ ભાવ લઈને જવાનો. પૂરેપૂરા દિવસે બનતા વ્યવહાર મૂકી દે, હાથમાં મળતો નથી, તે મારતો નથી. એટલે તે જેને આત્મા મળ્યો હોય ને એ જ તે ત્યાં વનમાં મુનિ ધર્મ પાળી શકે. નહીં તો હમણાં સિંહ મને ખાઈ જશે, હમણાં ખાઈ જશે. આ તો એ પાળી શકે કે બસ હું આત્મા છું ને હું મળતો નથી, એટલે સમ્યક દર્શન થવું એટલે હું આત્મા છું એ શ્રદ્ધા થવી, અને પછી મુનિ થાય તો પાળી શકે. નહીં તો બળ કોનું, કોના સપોર્ટ, કોના આશ્રય એ ત્યાં મુનિ ધર્મ પાળે. એક સપોર્ટ તો હોવો જોઈએ ને, તો સપોર્ટ છે. કયો સપોર્ટ? કે પોતાને આત્મા માની લીધો, આ સપોર્ટ. બાકી વન જંગલમાં કોનો સપોર્ટ છે? એક વાત પડે કોઈ વસ્તુ નથી. તો તમને હું ગુફાઓમાં લઈ જઈશ, એ ગુફાઓ તમે જોઈશો ને, મોઢા ઉપર રૂમાલ રાખવાનો નહીં, હાથ રાખતા નહીં, માથું ગમી જાય તમારું ત્યાં અંદર. કે ગુફાઓની અંદર જે બધા પ્રાણીઓ બધા જે વરસાદના અંદર ગયા હોય, મરણ પથારીમાં બધા ત્યાં ત્યાં પડ્યા હોય, ત્યાં ત્યાં મરી ગયા હોય, એમાં એવી ગુફાઓ વાસ મારતી હોય, એમાં ભાવલિંગી સાધુ આત્માનું ધ્યાન કરતા હોય.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ મોક્ષની યાત્રા છે. એ જીવની એ મોક્ષ પામવાનો છે. હવે સંસારથી છૂટવાનો છે. દીક્ષા લેવા વાળો મોક્ષથી નથી છૂટવું, સંસારથી નથી છૂટવાનો. આ આવી જેની અંતરની દશા થઈ છે એની વાત. રાત્રે બી ત્યાં રહેવાનું, અરે પછી ત્યાં રહેવાનું ક્યાં? રહેવાનું ને સુવાનું ને ખાવાનું ને જમીન ઉપર ઊંઘવાનું ને આકાશ ને ઓઢવાનું ને હવા ને ખાવાની, અને જો થોડી તકલીફ પડે તો આંસુ ને પીવાના. એ પણ નહીં મળે. બીજું કઈ તકલીફ પડે ત્યારે ભાવ લઈને સ્વરૂપ ખબર પડે. આવું એક બે દિવસ માટે પણ કરો તો લાગે તમે હિંમત કરી, એમ લાગે કે આપણે મુનિ થશું. સમર્પણ ભાવ આવે તમારે ખાલી છે ને મારી સાથે આવવાનું છે પૂરું સમર્પણ ભાવથી કે હું તમને જે કરાવીશ, જે લઈ જઈશ બરાબર હશે. એમને ટિકિટ રિટર્ન સાથે લઈને જતો વિશ્વાસ આવે. ના ના, સાથે તો રિટર્ન તો લેવાની જ નહીં. ટિકિટ નહીં લઈ જવાની, વિડીયો બનાવી જવાનું છે બરાબર. એમને રિટર્ન ટિકિટ લેવું એટલે સાથે લઈ જવાનું તો ક્યારે 2 દિવસો મળે, અઠવાડિયું મળે. અરે પણ આવવું હોય એને મળે ને, જેને આવવું જ નથી એને શું મળે? હવે મારે તમને હજી એટલું સ્ટ્રોંગ કેવું પડશે, ટિકિટના પૈસા નહીં લેતા, નહીં તો પાછી કે આવવાનો ભાવ થઈ જાય. આવા થઈ રહ્યા. આવો ખરેખર આહારની વ્યવસ્થા પુણ્યના ઉદય. એક વખત એક ઉદય ઉપર ભરોસો મૂકીને જીવન તો જોઈ લો, એવું જીવન તો જોઈ લો, અને ત્યારે તમે જીવન જીવશો ને ત્યારે ભરોસો થઈ જશે કે અત્યાર સુધી મુંબઈમાં ગધા મજૂરી કરી હતી કે જો હું આટલું કમાઉં છું ને એટલે ખાવા મળે છે, ત્યારે ખબર પડે કે આ જો ઉદય અનુસાર કઈ નથી કરતા, આત્માની સાધના થાય છે અને આહાર પાણી મળી રહી છે, બધું સહજ જે છે ઉદય અનુસાર થાય છે. એ એક શ્રદ્ધાનું બળ ત્યારે આવે છે. ત્યારે બોલીએ છીએ ખાલી કે ઉદય અનુસાર થાય, પણ ત્યારે પ્રેક્ટિકલી ખબર પડશે આપણે આમાં કઈ કરનારા નથી, કઈ કરનારા નથી. દેવ અને ગુરુનું સ્વરૂપ થયું. હવે શાસ્ત્ર અને ધર્મનું સ્વરૂપ લેવાનું છે, એ પણ બહુ મહત્વનું છે. એ આવતી વખતે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોય સવસામ